चक्षु जिनको षड्यंत्रकारी राम ने उनकी Before you place it, just point it and then you are. There is no wrong answer. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે સત્સંગ ચાલુ કરીએ મંગલાચરણ થી. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનન ભગવતી મહારાજ કી જય. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરે નવ સ્વીયાનામ તાનિ જાચાર્યાન પ્ರಣમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાતિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભિરવિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે હસમુખ અંકલ છે, તો આપણે એટ્રીબ્યુટ્સ ઓફ કૃષ્ણ ભક્તના કન્ટિન્યુઅસ ટોપિક કરશે. હસમુખ અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડવત પ્રણામ. પોતાના પ્રિય છે એવા ભક્તના જે 39 લક્ષણો ભગવાન કૃષ્ણે પોતાની ભગવદ્ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગમાં વર્ણવ્યા છે, એ વિશેની વાત આજે આપણે આગળ વધારીશું. ભગવાન કૃષ્ણને પ્રિય એવા કૃષ્ણ ભક્તના 16 લક્ષણોની વાત આપણે કરી ગયા. આજે આપણે બીજા કેટલાક લક્ષણોની વાત કરીશું. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત ભય વિનાનો હોવો જોઈએ. 3 શબ્દો છે: ભય, નિર્ભય અને અભય. આપણને સૌને ભય હોય છે, અનેક પ્રકારના ભય હોય છે, નાનપણથી માંડીને મોટપણ થયું ત્યાં સુધીને બધા. પણ સૌથી મોટો, સૌથી ડરામણો ભય આપણો મૃત્યુનો હોય છે. બાળપણમાં, જુવાનીમાં એ ખ્યાલ નથી આવતો, પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એ મૃત્યુનો ભય ધીરે ધીરે આપણી અંદર થતો જાય છે, અને એ સૌથી મહાન ભય હોય એવું આપણને પ્રતીત થાય છે, એવો અનુભવ આપણને થાય છે. તો એ ભય માંથી મુક્ત કેવી રીતે થવું, એ ભય વિનાના કેવી રીતે બનવું, એ સિવાય પણ બીજા ભય વિનાના કેવી રીતે બનવું. ભય આપણને શા માટે લાગે છે? કે આપણને એમ નથી લાગતું કે આપણે ફુલ્લી સિક્યોર છીએ. અને આપણને કેમ નથી લાગતું એવું કે આપણે ફુલ્લી સિક્યોર છીએ? કારણ કે આપણે ભલે વાત કરતા હોઈએ કે પ્રભુ આપણા કૃષ્ણ
પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ સર્વશક્તિમાન છે. એમની શક્તિમાં આપણને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, જો હોવા જોઈએ. જો એમની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હોય, આપણને એમના સર્વશક્તિમાન હોવામાં, ઓમનીપોટન્ટ હોવામાં આપણને જો પૂર્ણ શ્રદ્ધા હોય, તો આપણને ઇન્સિક્યોરિટી ક્યારેય લાગે જ નહીં. અને ઇન્સિક્યોરિટી ના લાગે તો ભય ના લાગે, પણ આપણને લાગતા હોય. અને સૌથી મોટો ભય, જેમ કહ્યું એમ, મૃત્યુનો છે. અને એટલા માટે કહેવાય છે કે યમનાષ્ટક ના પાઠ કરીએ, સમજીને કરીએ, યમુનાજી ઉપર પૂરી શ્રદ્ધા રાખીને કરીએ, કૃષ્ણ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને કરીએ, તો આપણે મૃત્યુના ભયથી દૂર થઈએ, મૃત્યુના ભયથી આપણે મુક્ત થઈએ. એમાં યમ યાતના જે શબ્દ છે, યમ યાતના એટલે યમની યાતનામાંથી છૂટવાનો સવાલ નથી. એ મૃત્યુના ભયની જે યાતના છે, એનાથી જે આપણે તકલીફ પડે છે, એમાંથી આપણે મુક્ત થઈએ. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત આકાંક્ષા અપેક્ષા વિનાનો હોવો. આપણને આકાંક્ષા અને અપેક્ષા હોય છે ક્યાં આગળ? આપણે કોઈ કર્મ શરૂ કરીએ છીએ તો આપણે કોઈ આશા સાથે કર્મ શરૂ કરીએ છીએ. આશા વિના કોઈ કર્મ કરવું આપણા માટે શક્ય જ નથી. અને આપણું જીવન કર્મ વિના રહી શકતું જ નથી. કર્મ કર્યા વિના આપણું જીવન શક્ય જ નથી. જીવન એ જ કર્મ છે, કર્મ એ જ જીવન છે. અને આશા વિના આપણે કોઈ કર્મ શરૂ કરી શકતા નથી કે પૂરું નથી કરી શકતા. પણ આશા સાથે શરૂ કરેલું કર્મ, એના પછી આપણે એની અંદર અપેક્ષા અને આકાંક્ષા મૂકીએ છીએ. ક્યારે પૂરું થશે? મારું ધાર્યું પરિણામ આવશે કેમ? મને હું આમાં સફળ થઈશ કેમ? નિષ્ફળ થઈશ તો હું શું કરીશ? સફળ થઈશ તો આના પછી બીજું કયું કર્મ કરીશ? આ બધી એન્ઝાયટી આપણી અંદર હોય છે. આપણે આપણું ધ્યાન બે વાતમાં ડિવાઈડ કરી નાખીએ છીએ, તો કર્મ કરવામાં અને બીજું એનું પરિણામની ચિંતા કરવામાં, એટલે કે એની અપેક્ષા અને આકાંક્ષામાં. આપણે પરિણામ કૃષ્ણ ઉપર છોડી જ નથી શકતા. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, બહુ ફેમસ શ્લોક છે, કે કર્મ કરવું એ તારો અધિકાર છે, પરિણામ આપવું એ મારો અધિકાર છે. આપણે આશા વિના ક્યારેય કર્મ ન કરીએ, પણ આપણે આશાની ઉપર આપણે અપેક્ષા અને આકાંક્ષા મૂકી દઈએ છીએ, એક્સપેક્ટેશન્સ અને એન્ઝાયટી મૂકી દઈએ છીએ. અને એ એક્સપેક્ટેશન અને એન્ઝાયટીના કારણે આપણી કર્મ કરવાની એફિશિયન્સી બી ઓછી થઈ જાય છે. 100% નથી રહેતી. કર્મ પર ધ્યાન આપણું ઓછું થઈ જાય છે. આપણો સ્વભાવ છે, કેવો સ્વભાવ છે એના ઉપર ચિંતા કરવાનો સ્વભાવ આપણો કેવો છે એના ઉપર આપણી એની અસર એફિશિયન્સી ઉપર પડે છે. 50% ધ્યાન 50% પરિણામ ઉપર ને 50% કર્મ ઉપર, કે 70% પરિણામ ઉપર ને 30% કર્મ ઉપર, જાત જાતનું થતું હોય છે. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત એવો હોવો જોઈએ કે એ પરિણામની ચિંતા ના કરે, કર્મ કરે, કર્મનું પરિણામ મારા પર છોડી દે, બિલકુલ નિશ્ચિંત થઈ જાય કે બસ મારે તો કર્મ જ કરવાનું છે, પરિણામ ભગવાન સંભાળી લે. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત બહારથી અને અંદરથી શુદ્ધ હોવો જોઈએ. બહારથી તો આપણે શુદ્ધ થઈએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ બરાબર, સેવામાં જતા પહેલા આપણે તનની અપરસ તો સાચવીએ છીએ. આપણે ખાલી માત્ર સેવાની વાત કરીએ, બધા વૈષ્ણવો છીએ, બરાબર? તો તનની અપરસ તો આપણે કરીએ છીએ, પણ તન સિવાયની જ બે અપરસ છે, જેની વાત મોટા ભાગે કોઈ કરતું જ નથી. બે અપરસ છે તન સિવાયની, એક ધનની અપરસ અને એક મનની અપરસ. ધન આપણું ચોખ્ખું છે કે નહીં? નોકરી કરવા વાળાનો તો સવાલ નહીં, પણ ધંધો કરવા વાળા જો ક્યાંક ચોરી કરતા હોય, ટેક્સની ચોરી કરતા હોય, આ કરતા હોય, તે કરતા હોય, જરૂર કરતા વધારે પ્રાઇસ લેતા હોય, છેતરતા હોય, અને પછી એ ધન સેવામાં વાપરીને સેવા કરતા હોય, તો એ ધનની અપરસ જળવાતી નથી. ભલે તનની જળવાતી હોય. અને સૌથી અઘરી છે મનની અપરસ. સેવા કરતી વેળે આપણું મન ક્યાંનું ક્યાં દોડતું હોય છે, અને કેટલા વિચારો આવતા હોય છે એની અંદર. કોઈએ આપણને કઈ અપમાન કર્યું હોય તો અપમાનનો વિચાર આવી જાય, તો અપમાનની સામે બદલો લેવાનો વિચાર ચાલતો હોય.
હજાર જાતના વિચાર ચાલતા હોય. આપણે ભલે સેવાનું કર્મ કરતા રહીએ છીએ, આપણા હાથ પગથી જે કર્મ કરવાનું એ કરતા રહીએ છીએ સેવાનું, પણ આપણું મન શુદ્ધ છે, પવિત્ર છે. મનની અપરસ આપણે જાળવીએ છીએ. આપણે ગયા સત્રમાં વાત કરી ગયા ઉદ્વેગ તો હોવો જ ના જોઈએ, પણ ઉદ્વેગ સિવાય પણ એની અંદર ઘણું બધું ચાલતું હોય છે. આપણી સેવા કેવી કરી છે અને બીજા સેવા કેવી કરી છે એવી કમ્પેરિઝન ચાલતી હોય છે. આ બધું બાજુ પર મૂકવું પડે તો તન મન અને ધન ત્રણની અપરસ જળવાય. અઘરામાં અઘરી મનની અપરસ, તો અંદરથી શુદ્ધતા હોવી જોઈએ. અને અંદરથી શુદ્ધ હોવું એનો બીજો પણ એક મિનિંગ છે કે આપણા વિચાર, વાણી અને વર્તનમાં એક સંવાદિતા હોવી જોઈએ, હાર્મની હોવી જોઈએ. આપણે જો આપણી જાતને તપાસીએ ને તો આપણા વિચાર, વાણી અને વર્તન એ ત્રણેય ખંડિત હોય છે. ત્રણેયમાં કોઈ હાર્મની નથી હોતી, કોઈ તાલમેલ નથી હોતો, કોઈ સંવાદિતા નથી હોતી. આપણે વિચારતા કંઈ હોઈએ છીએ, બોલતા કંઈક હોઈએ છીએ અને વર્તન બી કંઈક જુદું કરતા હોઈએ. કોઈક વ્યક્તિ આપણને ગમતી ન હોય, વિચાર એ હોય કે આ માણસ તો ગમતો નથી, પણ એની સાથે આપણે વાતો કરીએ છીએ, સમાજમાં ઠાવકા કેવડાવવું છે માટે વાણી આપણી સારી હોય છે, વર્તન પણ સારું હોય છે, પણ વિચાર એ નથી હોતો. આપણે એ વિચારને ધરમૂળથી સરખો કરવા માંગતા જ નથી. તો બહારથી અને અંદરથી શુદ્ધ મારો ભક્ત હોવો જોઈએ, કૃષ્ણ કહે છે. એનો અર્થ એ કે આપણા વિચાર, વાણી અને વર્તનમાં એક સંવાદિતા હોવી જોઈએ, હાર્મની હોવી જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ. અને વૈષ્ણવ માટે જે અપરસ શબ્દ છે તો આપણી તનની જ અપરસ નહીં. તનની અપરસ તો બહુ ક્ષુલ્લક વાત છે, એ હોવી જોઈએ, જરૂર છે, એ હાઇજીન છે. પણ તન કરતા વધારે ધન અને મનની, ખાસ કરીને મનની અપરસ જળવાવી જોઈએ. એ પ્રેક્ટિસ કરવાથી જ આવે કે નહીં મારું મન જો આ વિચારો કરે છે તો મન આપણે મક્કમ કરીને વિચારો હટાવી શકીએ કે નહીં. એટલી સેવા કરતી વખતે તો આડાવડા વિચાર આવવા જ ના જોઈએ, કોઈ પણ પ્રકાર. માત્ર કૃષ્ણના જ વિચાર કરો, અન્ય કોઈ નિકષા નથી. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત ભક્તિમાં ચતુર હોવો જોઈએ, દક્ષ હોવો જોઈએ, હોશિયાર હોવો જોઈએ. એનો અર્થ શું? ચતુર હોવું એટલે શું? ચતુર માણસ શું કરે? જે કરે એ સમજીને કરે. જો ભક્તિ યાત્રા જે કરે એ સમજીને કરે, સેવા કરે એ સમજીને કરે, સમજ્યા વિના ન કરે. અને સમજીને જે સેવા કરે છે, કૃષ્ણ સેવા, હું પુષ્ટિ ભક્તિ માર્ગની વાત કરું, આપણે વૈષ્ણવ છીએ સૌ, સેવા કરવાનો ઉદ્દેશ શું છે? બધા એમ માને છે કે કૃષ્ણને લાડ લડાવવાના, ઠાકોરજીને પ્રેમ કરવાનો વગેરે. એ તો છે જ, પણ એ ત્રીજો ઉદ્દેશ છે, પહેલો નહીં, બીજો નહીં. પહેલો ને બીજો ઉદ્દેશ છે કે આપણો અહંકાર તૂટવો જોઈએ અને આપણું મમત્વ, માલિકીપણાનો ભાવ તૂટવો જોઈએ. એ બે પહેલા ઉદ્દેશ છે. એ બે તૂટશે પછી જ પ્રેમની વાત થશે. ત્યાં સુધી એ પ્રેમ પણ શુદ્ધ નહીં હોય. જ્યાં સુધી આપણો અહંકાર નાશ નથી થતો, જ્યાં સુધી આપણો માલિકીપણાનો ભાવ નાશ નથી થતો, ત્યાં સુધી આપણો પ્રેમ, કૃષ્ણ માટેનો પ્રેમ શુદ્ધ નથી થતો. એ વિસ્તાર નથી પામતો. એ નિર્ગુણ તો ક્યારેય નથી બનતો, એ નિષ્કામ તો બનતો નથી. કૃષ્ણને એવો પ્રેમ જોઈએ છે. તો ભક્તિમાં ચતુર હોવું જોઈએ. ચતુર હોવું જોઈએ એટલે જે ભક્તિ યાત્રા કરતા હોઈએ, ભક્તિના જે સાધન વાપરતા હોઈએ, એ બધા સાધન આપણે સમજી વિચારીને વાપરવા જોઈએ. અને માટે જ શ્રી મહાપ્રભુજીએ શ્રી નારદ મુનિનું જે વાક્ય જે એમણે સ્વીકારેલું છે કે મહાત્મ જ્ઞાન પૂર્વક સર્વાધિક સ્નેહ, એનું નામ ભક્તિ. એમણે મહાત્મ જ્ઞાનને પહેલું મૂક્યું છે, જ્ઞાનને પહેલું મૂક્યું છે, સ્નેહને પછી મૂક્યું. મહાત્મ જ્ઞાન પૂર્વક સર્વાધિક સ્નેહ, સર્વથી અધિક સ્નેહ, એનું નામ ભક્તિ. તો સેવા સમજીને કરવી પડે. કૃષ્ણ કહે છે કે પક્ષપાત વિનાનો હોવો જોઈએ મારો ભક્ત. આપણે જેમ પહેલા પણ વાત કરી ગયા છીએ, આમાં ઘણા બધા લક્ષણો એક જ લાઈન પર હોય છે, અલગ અલગ શબ્દો વાપરેલા છે.
આપણે આપણે જીવનમાં આવતી ઘટનાઓને આપણે અનુકૂળ અને પ્રતિકૂળ, સુખ અને દુઃખમાં વહેંચી દઈએ છીએ. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત પક્ષપાત વિના હોવો જોઈએ, સુખ અને દુઃખમાં કોઈ પક્ષપાત ન કરનારો હોવો જોઈએ, બંનેને એક સરખા ગણનારો હોવો જોઈએ. મતલબ હું જે કંઈ એના જીવનમાં મોકલું એ બધાનો એને મારી પ્રસાદી સમજીને સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. સુખ અને દુઃખ પ્રતિ કોઈ પક્ષપાત નહીં કરવો. અને જો આપણી ઉપર આવી પડતા સુખ અને દુઃખના અનુભવોમાં આપણે પક્ષપાત ના કરીએ તો બીજા બધા સાથેનો તો પક્ષપાત કરવાનો સવાલ જ ઉભો નથી. સૌથી મોટો પક્ષપાત તો આપણે આપણી સાથે કરીએ. તો કૃષ્ણ કહે છે કે પક્ષપાત પણ નહીં. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત વ્યથા અને ચિંતા વિનાનો હોવો જોઈએ. ચિંતા આપણને શા માટે થાય છે? હજાર જાતની ચિંતા થતી. આમ થશે તો આમ થશે, મારા જીવનમાં આમ થશે તો, મારા પતિના જીવનમાં કે પત્નીના જીવનમાં આમ થશે, મારા આ સગાના જીવનમાં, દીકરીમાં, જમાઈમાં, દીકરામાં, દીકરાની વહુમાં, દીકરાના દીકરાઓમાં, વગેરે વગેરે વગેરે, મિત્રોમાં જે એક પ્રકારની ચિંતા, વ્યથા, બિઝનેસની, નોકરીની, હજાર જાતની ચિંતા કરતા હોઈએ. ઘણી વખત એમ કે આપણે માનીએ કે ચિંતાનું એક લિસ્ટ બનાવીએ આજના દિવસમાં કરેલી ચિંતાનું, અને પછી બીજે દિવસ તપાસીએ તો આપણને એમ લાગે કે આમાંથી પોણા ભાગની ચિંતા, પોણા ભાગની નહીં, 90% ચિંતા તો આપણે ખોટી જ કરેલી છે. ચિંતા કરીએ છીએ શા માટે? કારણ કે આપણને કૃષ્ણ પર શ્રદ્ધા નથી. જે લેવલની શ્રદ્ધા હોવી જોઈએ નથી. બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ગણગણીએ છીએ, પણ હોતી નથી શ્રદ્ધા. જો કૃષ્ણમાં શ્રદ્ધા હોય કે કૃષ્ણ જે કરશે એ સારું જ હશે, મને સારું લાગે કે ના લાગે, સારું જ હશે, મારે ચિંતા શું કરવા કરવી? આપણી સ્થિતિ તો એવી છે કે કૃષ્ણની ગાડીમાં બેઠા છીએ પણ આપણા દુઃખનું પોટલું આપણે ખભે લઈને બેઠા છીએ. આપણે ગાડી મૂકી નથી દેતા. આપણે ભાર વિના થતા જ નથી. કૃષ્ણની સેવા કરીએ છીએ, કૃષ્ણના ગુણગાન સાંભળીએ છીએ, કૃષ્ણની કથા સાંભળીએ છીએ, પણ કૃષ્ણ પર શ્રદ્ધા એટલી એ લેવલ પર નથી પહોંચાડી શકતા કે જેથી આપણો જે ચિંતા જે કરીએ છીએ, જે વ્યથા થાય છે, એનાથી આપણે મુક્ત નથી કરી શકતા. આના સંદર્ભમાં એક વાત કહું સરસ. સમજ, જ્ઞાન જ્યાંથી પણ મળે ત્યાંથી લેવા જોઈએ. શાયર કવિ, ફિલ્મના કવિ સાહિર લુધિયાનવીનું એક ઉમદા ગીત જે મને બહુ ગમે છે અને જેનું ચિત્રણ મોહમ્મદ રફીના અવાજમાં ફિલ્મ હમ દોનોમાં દેવાનંદ ઉપર કરવામાં આવ્યું, એને યાદ કરીએ. बर्बादियों का शोक मना ना फिजूल था, बर्बादियों का जश्न मनाता चला गया, हर फिक्र को धुएं में मैं उड़ाता चला गया, मैं हर फिक्र को धुएं में उड़ाता चला गया. गीतની શરૂઆત ત્યાંથી થાય છે કે હર ફિક્ર કો ધુएं में उड़ाता चला गया, बर्बादियों का शोक मना ना फिजूल था, बर्बादियों का जश्न मनाता चला गया. હું જેને બરબાદી માનતો હતો એને શોક મનાવવાનો તો સવાલ જ ઉભો નહોતો થતો, કારણ કે એમાં હું કશું કરી શકવાનું હતું જ નહીં. ભગવાને જે મારી પાસે મોકલ્યું બરાબર છે, તો બરબાદીઓ કા જશ્ન મનાતા ચલા ગયા. સુખથી એને સ્વીકારી લીધી મારી બરબાદી. જો મિલ ગયા उसी को मुकद्दर समझ लिया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो खो गया मैं उसको भुलाता चला गया. જે મને મળ્યું આવી મળ્યું એને મેં મારું નસીબ માની લીધું, ભગવાનની પ્રસાદી માની લીધી, ભગવાને મારા માટે નક્કી કર્યું છે એમ માની લીધું, સ્વીકારી લીધું, શ્રદ્ધા છે. અને જે ના મળ્યું એને ભૂલી ગયો. ભગવાને નક્કી કર્યું છે મને નહીં મળવું જોઈએ માટે ભૂલી જઈએ, ચાલો. હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા. ચિંતાને હું ધુવામાં જ ઉડાવી દીધી. મને ચિંતા થતી જ નથી, થવી જ ના જોઈએ. બધું કૃષ્ણના હાથમાં છે. गम और खुशी में फर्क, गम और खुशी में फर्क न महसूस हो जहां, गम और खुशी में फर्क न महसूस हो जहां, मैं दिल को उस मकाम पे लाता चला गया, मैं दिल को उस मकाम पे लाता चला गया. દુઃખ અને સુખ જ્યાં ફરક જ ના લાગે મને, હું મારા દિલને ત્યાં લઈ ગયો.
એ ક્યારે થાય? કૃષ્ણ પર પૂર્ણ શ્રદ્ધા હોય ત્યારે થાય, ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા હોય ત્યારે જ થાય, જ્યારે આપણે એણે આપણી જીવનમાં જે કંઈ મોકલ્યું છે, જે આપણને સુખ લાગે છે, દુઃખ લાગે છે, અનુકૂળ લાગે છે, પ્રતિકૂળ લાગે છે, બરબાદી લાગે છે, એ બધું આપણે સહર્ષ સ્વીકાર કરીએ. બરાબર સમજીએ તો આ ગીતમાં સમગ્ર કૃષ્ણ ભક્તિ માર્ગનો ઉપદેશનો સાર છે. સાહિર લુધિયાનવીને તો કદાચ ખબર નહીં હોય, પણ આપણે આ ગીતને આ રીતે મૂલવીએ તો યસ, આ પુષ્ટિ મુક્તિ ભક્તિ માર્ગનું ભજન બની શકે એવું ગીત છે. આજે અહીં જ વિરમું. ભગવાન કૃષ્ણને પ્રિય હોય એવા ભક્તના બાકીના લક્ષણોની વાત આપણે હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરીને મને સાંભળો છો, મારું સદભાગ્ય છે. સૌનો આભાર. મને વાર્તાલાપ માટે નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વંદન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હસમુખ અંકલ, થેન્ક યુ. Sure. મારે પણ એક એક્ઝામ્પલ તો મારે પણ આપવાનું છે. મારી એટલી બધી મન નથી લાગતું કે શ્રદ્ધા છે. યુ રાઈટ. એટલે ભક્તિ કર્યા પછી પણ શ્રદ્ધા તો નથી જ થતી એવું લાગે છે. એ ધીરે ધીરે ડેવલપ થાય. ઇટ્સ અ ડેવલપમેન્ટ. યા Yes, development. આઈ મીન કશું પણ થાય ને તો આપણે તરત જ ક્વેશ્ચન કરવા બેસી જઈએ કે ઓ નો, આવું કેમ થયું. ધારો કે અત્યારે જે ચાલી રહ્યું છે ગવર્મેન્ટમાં એની બરાબર ફેડરલ એમ્પ્લોયી સાથે એને because I'm part of it and I'm facing it. તો Correct. બધું જે અમને ચેન્જીસ બધા થવાના છે, થવાના છે, I'm right. like so anxiety અને રોજ રોજ એટલું આમ ટેન્શન ટેન્શન રહે થાય. છે ને. બરાબર, correct. પણ બરાબર. I need to પણ એમાં તું કશું કરી શકવાની નથી. બરાબર. exactly I did my Right. job, I'm doing my job. Exactly. બીજું તો હું શું કરું, right? બરાબર છે, right. So બરાબર છે, right. but yeah, અને I should ન થાય નવાઈ ન થાય એવું નહીં થાય, દરેકને થાય. બરાબર છે, પણ એમાંથી જ શીખીને આપણે મુક્ત થવાનું છે કે ના, આ ન થવું જોઈએ. true. Right. જે મનમાં ચિંતા થાય એ મનને આપણે કહી શકીએ કે ના ના ના, કૃષ્ણ છે ને, કરશે. Yeah, true. Right. એ ફેથ બહુ જરૂરી છે હા, અને એ ફેથ જ તમારે તમને સ્ટ્રોંગ બનાવે. exactly. That's what it is. That is what શ્રદ્ધા is. Yes. આ તિલક વિલક કંઠી વંઠી એ શ્રદ્ધા નથી. No, એ તો it's ખાલી inside. It's they are actually just inside. symbols. They are inside. Exactly. Yeah. મન હૃદય બુદ્ધિમાં એ હોવી, બહાર તો Mm. દેખાવ છે. Yeah. Thank you. Sure. Mhm. કલ્પેશ અંકલ, આપણે કન્ટિન્યુ કરીશું કૃષ્ણાશ્રય. મારે જવું પડશે, હું ચાલું છું. શ્યોર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમુકભાઈએ આપણને બધી બહુ વિટામિનો આપી Okay. દીધી છે, એટલે હવે આપણે એનું ગ્રહણ કરીને બધા પોતપોતાના માનસિક શરીરને સુધારજો, કારણ કે આટલી બધી કેપ્સ્યુલ ખવડાવી છે હમણાં. I know. ડોઝ બહુ થઈ ગયો. આજે સારું છે. આજે ગીત ગાયું ને, બહુ સરસ ગીત છે. મને બહુ જ એકચ્યુઅલી બીજા બધા પછી મને તો આઈ રીલી નીડેડ ઇટ. That's how it is. વાતોનો વિચાર કર્યા કરીએ ને તો આવી જશે વાતો. યા ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ સૌને. જય શ્રી કૃષ્ણ. કલ્પેશ અંકલ, તમે મ્યુટ પર છો? ઓ એમ? નો No, નો no, નો, વી કેન હિયર યુ. યસ. શ્રી વલ્લભા દેશભાઈ વારા પરથી વારો, હવે એમના પછી મારો વારો છે. મારી પાસે એટલી બધી કેપ્સ્યુલ નથી, પણ જનરલી વાત સાચી જ છે એમની. અને એમની વાત કહ્યા પ્રમાણે આપણે બરોબર એવું સમજીએ છીએ કે આપણે આ બધું કરવું જોઈએ, અને નથી કરતા. એટલે પછી મહાપ્રભુજી આજે આપણને વોર્નિંગ આપેલી છે કૃષ્ણાશય દ્વારા કે સર્વ માર્ગે સુનસ્તેષુ કલૌ છ કલ ધર્મિણી પ્રાચંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આપણે ત્રણ વસ્તુની પરિસ્થિતિ તો આપણે સમજી ગયા કે આપણે નથી કરતા, આપણે જ્યાં ફેલ જઈએ છીએ, આપણે કમ્પ્લીટ નથી કરતા. વસુભાઈએ કીધું એમ આપણે અહંકાર, ઉદ્વેગ બધું જ, અને આપણને થઈ જાય. હવે ટ્રમ્પે નોકરી છોડાવી દીધી સેજલબેનની, કે અથવા જીઓપડાસ થઈ ગઈ, તો એ ઠાકોરજી તમને એ જ કે છે કૃષ્ણ એવ ગતિર્મમ. મારે એમ રિફર કર્યું એટલે હું આ એક્ઝામ્પલ રિફર કરું છું. પણ એ કે છે એવું ના બોલો, શુભ બોલો ને હજી હમણાં. ના, બધું સારું જ થવાનું, કારણ કે ટ્રમ્પ કઈ તમારું આ શું છે કે આ સંસાર તો ગતિમય છે. આ સંસાર કોઈ દિવસ પરમેનન્ટ નથી. એટલે ટ્રમ્પ કરશે એ કાયમ રહેશે કે નહીં. આપણે બધા આજે અહીંયા છીએ ને કાલે ત્યાં છે, અથવા આપણી પરિસ્થિતિ આજે કેવી છે અને કાલે કેવી થશે,
પણ માટે હું પહેલો જે સવારે વાત કરી તને કે હું એક જ શ્લોક છેલ્લો આપણો સ્ટેન્જા કે કૃષ્ણેવ ગતિર્મમ, કારણ કે આમાં શું છે કે વેદ વ્યાસ ભગવાન થઈને એમણે શાસ્ત્રોનું અને આપણે પુરાણનું અને વેદના પુરાણનું જે આપણને મહાત્મા સમજાવ્યું એટલે બહુ ઊંચી વાત છે. પણ શંકરાચાર્યજીએ એ વેદ પુરાણને એમને ખંડન કરી નાખ્યું માયાવાદના રૂપે. અને એટલે એના દ્રષ્ટિએ આપણા જે બધા, જે હું બહુ બ્રોડ વાત કરું છું કે એના બદલે જે જીવો છૂટા પડી ગયા અને એ વસ્તુ વેદને પુરાણો સમજાયા નહીં જીવને, તો એના માટે ભાગવતજીનું જે એમની વાણી હતી એને બી સમજવા માટે પ્રભુએ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીને અહીંયા પ્રાગટ્ય થવાની આજ્ઞા આપી. એટલે આપણે આ વસ્તુનું સમજદારી છે કે આપણા માટે આ ષોડશ ગ્રંથના રૂપે મહાપ્રભુજીએ આપણને ઘણા બધા સંદેશો આપ્યા છે. મહાપ્રભુજીએ તો કહી દીધું કે આ ત્રણેય આપણી પાસે જગતમાં હવે કાંઈ નથી, કારણ કે આપણું સામર્થ્ય નથી, આપણે સમજતા નથી અને આપણે એ કરી શકવાનું આપણામાં શક્યતા નથી, કારણ કે આપણને એ કીધું ને કે આપણામાં કોન્ફિડન્સ નથી. તો પછી આપણે શું કરવું? તો આપણે એ જ કરવાનું છે કે કૃષ્ણ એવ ગતિર્મમ. હવે કૃષ્ણ એવ ગતિર્મમે, તો એ કૃષ્ણ શું છે? કૃષ્ણનો શબ્દનો અર્થ છે કૃષ એટલે સર્વ સામર્થ્યવાન, અને ણ એટલે પરમાનંદ યુક્ત, એટલે જેની પરમ શક્તિઓ છે અને જેનામાં સદંતર રહેવાની સામર્થ્ય છે. કોઈ બી પરિસ્થિતિમાં એને ક્યાંય બદલાવાનું નથી. બદલાવાનું તો આપણે છે જીવને, પણ એના કરતા આપણે એક માના ખોળામાં બાળક બેસી ગયું એવું આપણે જો શરણ લઈ લઈએ કૃષ્ણ ભગવાનનું, તો આપણને ભલે ને આવતી જે બધી આપતી વિપત્તિઓ છે, આ બધી પ્રોબ્લેમો છે, એનું પીંડું વાળીને તમારે એમને હમણાં કીધું એ બહુ સાચી વાત છે કે બધી ચિંતા છોડીને ઠાકોરજીનું કૃષ્ણનું શરણ જ લેવું. શરણ એટલે શું? શરણ એટલે આપણે જેમ કહીએ છીએ ને શરણું, એટલે તો એનો બે અર્થ આગળ હું કહી ગયો કે શરણ એટલે ઘર, એટલે જ્યાં તમને આશરો મળે, જ્યાં તમને એમાં તમારી સાંત્વના થાય, તમે એમાં ધીરજથી રહી શકો, તમે રહી. અને બીજું શરણ છે વ્યક્તિનું, અને એ વ્યક્તિ કોણ છે કે જેની પાસે સામર્થ્ય છે એનું શરણ લઈએ. આપણે કેવું બાળક દોડીને તમારા ખોળામાં આવી જાય છે, બસ આ પરિસ્થિતિ આપણી હોય તો આપણું અલ્ટિમેટલી એ છે કે એટલે કૃષ્ણ એવમ ગતિર્મમ. એટલે આપણે જયારે એવું કહીએ છીએ કે એ તો સર્વવ્યાપી છે, અને આપણે એવું નથી કહેતા કૃષ્ણ એવ ગતિર્મમ, આપણે એવું કેમ નથી કહેતા કે ધર્મ એવમ ગતિર્મમ, અરે બ્રહ્મ એવા ગતિર્મમ આપણે કેમ નથી કહેતા? કારણ કે બ્રહ્મ તો સર્વવ્યાપક. આજે તમે જેમ બધા કહો કે ભાઈ ટેબલમાં બી છે ને, ખુરશીમાં બી છે ને, ટીવીમાં બી છે ને, ઝાડમાં બી છે ને, બધામાં, તો એ બ્રહ્મનું શરણ લેવા નથી, એનું ગતિમાં એમાં નથી જવાનું. આપણે એના વડે જે સામર્થ્યવાન છે, જે એનું સ્વરૂપ છે કૃષ્ણનું, એમાં તમારે ખૂબ જ શ્રદ્ધા રાખવાની છે, અને ખૂબ ખરેખર શ્રદ્ધા રાખવાનું. જ્યારે આપણો જીવ હાલમ ડોલમ થઈ જાય ત્યારે આપણે માના ખોળામાં જતા રહેવાનું. આ આપણું શરણું છે, અને એમાં આપણે કોઈ મીનમેક કરવાનું નથી. અને એટલે કે જે એવમ એટલે એવું નથી કહેતા કે જેમ ફાવે ત્યાં જઈને જતા રહો. તમારે એક જાતનો માર્ગ ઉભો કરવાનો છે. માર્ગ એટલે એ ધર્મ છે, એ ધર્મનો માર્ગ એટલે એનો રસ્તો છે, એની ચાલ છે, એની ગતિ છે, એની પ્રાપ્તિ છે, એનું ફળ છે. આ બધું એચીવ કરવાનું છે, એનું નામ શરણ કહેવાય. અને એ શરણ જો તમે પ્રાપ્ત કરી શકો તો પછી તમારે આ બધી વસ્તુઓનું ઓટોમેટિક તમારી પાસેથી છુટકારો થઈ જશે. કોઈ કંઈ કીધું કે ભાઈ અરે ખબર નથી, કોઈ મેસેજ હશે કે ભાઈ બહુ અચાનક ફેમસ થઈ ગયું, એટલે મેં કીધું કે એ મને કે જરા જુઓ તો ખરા. મેં કીધું હું જરા બી જોવા જઈશ ને તો મને તો પેલું વાર્તા મને ખબર છે કાંચીડાની, કે એના થોડા દુષ્કૃત્યો હતા અને બહુ જ બધા સત્કર્મો હતા. તો યમરાજે પૂછ્યું કે તારા દુષ્કર્મો વાપરી લેવા છે કે તારા સત્કર્મો વાપરી લેવા છે? એટલે આપણું મન જ્યાં ચંચળ થયું અને આપણને એવું થયું કે અરે આપણા દુષ્કર્મો તો ઓછા છે ને, ચલો એ તો આપણું થોડા દિવસમાં પતી જશે અને પછી આપણે નિરાતે સત્કર્મ કરીશું. પણ એવું નથી હોતું. તમે એકવાર ડિસ્ટ્રેક્ટ થાઓ છો, તમે એકવાર વસ્તુને ચલાવી લો છો,
તમે એકવાર કાચીડાનો જન્મ લો છો પછી એ તમારી પ્રકૃતિ તમારામાં એ જ આવી જાય છે. તમે એ જ ખોટા કામ, કારણ કે હવે આ કળીકાલમાં બ્રહ્મને સમજવાનું કે કૃષ્ણને સમજવાની તો કોઈનું સામર્થ્ય રહ્યું જ નથી, કારણ કે આપણને શોર્ટકટ જોઈએ છે. એટલે આપણે બધા જે એમની વિભૂતિઓ છે, એટલે દેવ દેવતાઓ છે, એનું જલ્દી જલ્દી પૂજન કરીએ. આજે સોમવાર છે તો શિવ ભગવાન, કાલે ગણપતિ છે, પરમ દિવસે હનુમાનજી છે, પછી માતાજી છે. સો વી વોન્ટ લાઈક શોર્ટકટ, કે આપણને એવું કહ્યું કે ભાઈ આટલું કરો ને આપણે નથી કહેતા. એટલે વિથ ડ્યુ રિસ્પેક્ટ, હું એવું નથી કહેતો કે એકાદશીની વાત ખોટી છે, પણ તમે એવું કહી દો કે તમે આટલા પુણ્ય કરશો, અરે એકાદશી કરશો એટલે તમારા કાં તો પાપ ધોવાઈ જશે ને કાં તો તમારા પુણ્ય વધી જશે. આ વસ્તુ એમને જે કીધું બિલકુલ બરોબર છે, કે એવું થતું જ નહીં. મને કોઈ કે પૂછે કે મહાકુંભમાં જવું તો ને પાપ ધોવા, મેં કર્યા ના હોય તો મારે શું કામ જવું ધોવા માટે? એટલે મારે કોઈ જરૂર નથી મહાકુંભમાં નાહવા જવાની. મેં કીધું એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જો એ કરો છો તો પછી તમારે મહાકુંભમાં જવું પડે, એટલે કૃષ્ણનું શરણું લેવું પડે. એવા તમે કર્મો ન કરો, અથવા એવા કર્મો કે જે તમારું ધ્યાન જ હોય કે જવું જ નથી, એ બાબતની વાત જ નથી વિચારવી. આપણે તો આ વિચાર છે કે ભાઈ આપણે આ લૌકિકતામાં, આ પ્રેસિડેન્ટ છે કે ઇન્ડિયા છે કે ગમે તે પોલિટિકલ, કોઈ વાતમાં આપણે ઇન્ટરેસ્ટ લેવાનો જ નહીં, કારણ કે આપણું જરા બી આપણે લપસ્યા તો આપણે જઈને ખાઈમાં પડ્યા. એટલે એ જવા જ નહીં દેવું અને એ વસ્તુને પકડી રાખવું. એટલે આપણે તો ઠાકોરજીનું શરણ, એ તો કહે છે કે લક્ષ્મીજી, સરસ્વતી, આ બધા ભગવાનના શરણને છોડ્યા જ નથી. આટલા મોટા મોટા, અને જેમને મળ્યા નથી એ લોકો કેટલો બધો અફસોસ કરે છે. એટલે તો પછી એ જયારે શરણ છોડતા નથી, લક્ષ્મીજી એમનું શરણ છોડતા નથી, સરસ્વતીજી એમનું શરણ છોડતા નથી, તુલસીજી ને સંત મહાત્મા એમનું શરણ છોડતા નથી, તો આપણે તો કયા સામર્થ્યથી આપણે એવું કહીએ કે ના અમે તો અમારી જાતે એકલા જીવી શકીશું? કેવી રીતે કહેવાય? એટલે આપણે કૃષ્ણનું શરણ આપણા માટે અનિવાર્ય છે, આપણે તો લેવું જ જોઈએ. અને એ લેશો ને તો એમને આજે બધી નાની નાની કેપ્સ્યુલ આપે, એના કરતા સબ મર્જ કી એક હી દવા હૈ, કૃષ્ણ એવમ ગતિર્મોહ. અને આ છેલ્લો મારો શબ્દ હતો, એ હું બહુ વધારે વાત નથી કે સર્વનું સક્ષમ, એટલે એમ કે પ્રભુ કૃષ્ણ ભગવાન, તમે કે એને એકલાનું જ શું કામ? સર આપણે એવું કે ને, કૃષ્ણ એવો ગતિર મમ, એટલે હું પ્રભુ, મને તમે શરણમાં લો. તો એવું કેમ ભગવાન બધાને કેમ ના લે? તો કે છે કે તમને એક દાખલો આપે છે કે એક શેઠનો નોકર હોય છે, એ નોકર છે એ શેઠનું આધિપત્ય સ્વીકારે છે. એટલે પછી એ શેઠની જવાબદારી થાય છે કે આ મારો દાસ છે તો મારે એની કાળજી રાખવી. એવી રીતે તમે પ્રભુને તમારી જાતને સોંપશો તો પ્રભુ તમારી કાળજી કરશે. બાકી તો એ બધાને સર્વવ્યાપી છે, એ તમારા હાલ પર છોડી દેશે, તમારા ભાગ્ય પર છોડી દેશે. તમે જે ભાગ્ય લખાઈને આવ્યા છે એ તમારે તમારી રીતે જીવ્યા જ કરવું પડશે. પણ તમે જો શરણ લીધું હશે તો તમારું બુરું નહીં થવા દે, એની પૂરેપૂરી હું ખાતરી આપું છું ભગવાનના બદલે. એટલે કહેવાનો મતલબ છે કે એ શરણ બહુ જ અનિવાર્ય છે, અને એ શરણ એ સૌથી મોટામાં મોટું આજના કળીકાલમાં, આજે જે આપણે કાળની વાત કરી, એ કળીકાલમાં જ્યારે બધું ફોગટ થઈ ગયું છે, બધા દરવાજા બંધ થઈ ગયા, બધા માર્ગો બંધ થઈ ગયા, ધર્મ પાખંડી થઈ ગયો, ફલ ધર્મ થઈ ગયો, ધર્મ કરનારાઓ ખરાબ થઈ ગયા, માટે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી, અને એક જ ઉપાય છે, કૃષ્ણ એવ ગતિ. તો હું પણ બહુ વધારે એક જ વાતને વારે વારે નહીં વાગોડું, પણ બહુ આનંદ છે, કારણ કે આ વસ્તુની દ્રઢતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે આપણું મન આવી રીતે વંચિત થાય ત્યારે આપણે એક વાત વિચારો કે કૃષ્ણ ઓલ ધ વે એમનું આટલું બ્રહ્માંડની જગ્યા છોડીને એ વ્રજ પર નીચે અવતર્યા. કોના માટે અવતર્યા? વ્રજ ભક્તો માટે. હવે વ્રજ ભક્તો ક્યાં જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ કરવા ગયા, અને ક્યાં એમને કોઈ વસ્તુની સૂઝ નહોતી. એમને તો કશું જ નહોતું કે પ્રભુ તમે મને સાચવો. ત્યાં ઇન્દ્ર ભગવાને વર્ષા કરી તો એ બધા જઈને એના શરણમાં ઉભા રહી ગયા. એટલે પ્રભુ કહે છે કે મારા શરણમાં આવ્યા છે એટલે વ્રજમાં હું આટલી પૂતના આવીને બકાસુર અને અગાસુર આવ્યા, એ બધાને એને તાર્યા. ત્યારે એ લોકોએ જરા ડર્યા નહીં વ્રજ ભક્તો કે પેલો પૂતના મને ખાઈ જશે, કે ફલાણો અગાસુર ખાઈ જશે, કે બગાસુર ખાઈ જશે. એને કીધું જ નથી. બસ ત્યારે મહાપ્રભુજીએ એ જ વસ્તુ આપણા ઘરમાં પુષ્ટિ માર્ગીઓને રિપીટ કરી છે કે તમારા ઘરમાં પ્રભુ પધાર્યા છે તમારી સેવાના રૂપ લેવા, તો તમે એવા વ્રજ ભક્તો જેવા તમારી સામર્થ્ય છે તો એને છોડીને તમે બીજે શું કામ ફાંફા મારો છો?
અન્યાયસર શા માટે કરો છો? શોર્ટકટ શા માટે લેવા જાઓ છો? કોઈ જરૂર નથી. તમે જશો દોડી દોડીને કેટલે દૂર જઈ શકો, પણ એના ખોળામાં રહી જશો, એના ખભા પર રહીશો તો એ તમને માઇલો સુધી લઈ જશે. એની ખાતરી રાખો. આ મારે સમજાવું હતું આજના કૃષ્ણાશ્રમમાં. થોડી તબિયતની આનાકાની હતી, પણ મને મને એમ થાય કે સત્સંગ વગર મને ગમશે નહીં, એટલે હું આવી ગયો છું. અહીંયા હું આ વાતને અહીંયા પૂર્ણાહુતિ આપી. ઠાકોરજીને મારા દંડવત પ્રણામ. થેન્ક યુ. બહુ સરસ હતો ટોપિક. લવ્ડ ઇટ. વેરી નાઇસ, બહુ કલ્પેશભાઈ, સરસ. વેરી નાઇસ. શોર્ટ Thank અને you. સ્વીટમાં બહુ જ સરસ ટોપિક હતો. બેસ્ટમાં બેસ્ટ આજનો તમારો ટોપિક હતો અત્યાર સુધીનો. એટલે એ પહેલા મેં નતું બરોબર કર્યું. ના, આજે તમે એક જ વસ્તુમાં બધું જ કહી દીધું. યુ સમરાઇઝ એવરીથિંગ. ના, આજે સમઅપ કરવું હતું ને એટલે આજે Yes. શ્લોક એક પહેલો શ્લોક ખતમ કર્યો ને. હવે નેક્સ્ટ ટાઈમ બીજો શ્લોક લઈશું ને ત્યારે આપણે આ બધી વસ્તુઓનો વધારે ડિટેલ પૂર્વક ચર્ચા થશે. જેમ જેમ એમણે કીધું ને, જેમ જેમ આપણે કરતા જઈશું ને એ રીતે આપણી એ તરફનું વલણ અને શ્રદ્ધા વધતી જશે. પછી આપણને એક આદત પડી જશે કે આપણને હવે નથી સવારમાં ઉઠીને આપણને એવું થાય કે પ્રભુ તમે ક્યાં છો? તમે ભૂખ્યા હશો, તમારે તો અત્યારે કલેબું કરવું છે. આપણે એને કલેબું કહીએ. અને કલેબું કરું છું તો મને દોડવા દો, મને નાહી લેવા દો, મને સ્નાન કરીને તન અને મનની શુદ્ધિ સાથે. તો એ જે તમારામાં ઉત્કંઠા આવે એ પ્રભુનું શરણ જ છે. અને આટલું સુંદર મહાપ્રભુજીએ આટલા આપણી એક પરિસ્થિતિ, એક વૈષ્ણવ જીવને એક ભક્તિ નું સ્વરૂપ આપ્યું છે. પછી એ છોડીને આપણે બધી નાની નાની થોડી થોડી ફાયદા ઉઠાવવાનો પ્રયત્ન કરીએ, એ તો આપણી મૂર્ખામી છે. હું એમ જ કહું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે હવે પેલું, હા હા, બોલો. ના એટલે પેલું મને એક ગાવું હતું ને, તો પછી મને કહી દેજે. હા, એ આપણે હમણાં તમે ગાશો કે છેલ્લે ગાશો? ના, હમણાં ગાઈ લઈશ. મને તો ગાવાનો બહુ એટલે Okay. હમણાં બહુ વખત હું તો Sure, go ગાતો જ ahead. હોઉં છું. તો રોજ મારા 6 થી 8 કીર્તન થતા હોય એટલે મને તો વાંધો નથી, પણ બધાને સાંભળવાનો Sure, go ahead. આનંદ હોય તો યા. મારું પાનું ક્યાં જતું રહ્યું ખબર નથી. ધર્મિષ્ઠા પેલું શિંગારનું બધા એ ક્યાં ગઈ? પૂનમમાં હતું કે એક જ માં હતું? અમાસ. ઓકે. મહાવદ અમાસ. હા. જય શ્રી બસ. કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. એ મારા માટે સેવિયર છે. દેવ ધંધાર છે ને પંચમ રાગ છે આજનો. હો રી ખેલન જઈએ, હો રી ખેલન જઈએ, आज भलो दिन है मेरी प्यारी, आज भलो दिन है मेरी प्यारी, नित ही सुहाग बढ़े, हो री खेलन जइए, सोवत जाय जगाई सुंदरी, करे उपटनो शीस नवैये, सदा चूरी खूबी नतवे सरी, राधा कुंवरी बनैये, होरी खेलन जइए,
चोवा चंदन और अरग जा अबीर गुलाल उठइए नाव मटुकी भरी केसरी घोरी प्रथम कुंज छिरकइए होरी खेलन जइए दावत सब इत ते व्रज नारी कमलन मारम चइए ताल मृदुंग ढोल ढप महुवरी गांजन झमक मिलिए होरी खेलन जइए इत राधा पुत मोहन प्यारो इत राधा उत मोहन प्यारो मुरली शब्द सुनइए कुंज ओट ललिता हरिदासी कुंज ओट ललिता हरिदासी राग दामोदर गइए होरी खेलन जइए શ્રી વલ્લભા વેરી નાઇસ. તમે આટલું સરસ ગાઓ છો. વેરી નાઇસ. હા કલ્પેશ અંકલ, બ્યુટીફુલ. થેન્ક યુ વેરી મચ થેન્ક યુ. બહુ ભાવ ભર્યું ગાયું. હે એકદમ ભાવ ભર્યું ગાયું તમે. હા થેન્ક યુ. ચાલો જય શ્રી કૃષ્ણ. ઉર્વશીબેન, તમે આજે પેલી સ્ટોરી વાંચવાના છો? ઉર્વશીબેન નહીં, પારુલબેન એકચ્યુઅલી આવવાના છે આજે. તો પારુલબેન શેઠ હા હા વલ્લભ. આવ્યા છો પારુલબેન? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બહુ વખત પછી તમે મળ્યા. મજામાં છો? મજામાં એકદમ. ચાલો. આપણે પેલી વૈષ્ણવની સંત સ્ટોરી તમે વાંચશો? સંતદાસ ચોપડા. હા. વલ્લભાધીશ કી જય. સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક સંતદાસ ચોપડા સંભળાય છે. હા સંભળાય છે. સત્રી આગ્રામાં સેવના બજાર પાસે રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ એ લીલામાં ચંદ્રાવલીજીની સખી છે. ચંદ્રિકા એમનું નામ છે. એક સમય ચંદ્રાવલીજીની સાથે યમુનાજીમાં નાહવાને તે ગઈ. નાહી ચૂકી ત્યારે ચંદ્રાવલી કહે, શ્રી ઠાકોરજી હજુ સુધી શ્રી યમુનાજીના તીરે પધાર્યા નહીં, તેથી તું જઈને જશોદાજીને ત્યાં ખબર કાઢી આ. ત્યારે ચંદ્રિકા ચાલી. શ્રી નંદરાયજીના દ્વાર ઉપર શ્રી સ્વામીજી મળ્યા. ત્યારે શ્રી સ્વામીજી પૂછી, ચંદ્રિકા તું ક્યાં ચાલી? શ્રી ચંદ્રાવલીજી કહે, ત્યારે ચંદ્રાવલીજી ક્યાં છે? ત્યારે ચંદ્રિકાએ કહ્યું, હું નથી જાણતી ક્યાં છે. ત્યારે સ્વામીજી કહ્યું, તમે જૂઠું કેમ બોલો છો? શ્રી ઠાકોરજીને લેવા આવ્યા હશો તો તમે પણ આ વાતમાં બહુ ચતુર છો. ત્યારે ચંદ્રિકાએ કહ્યું, આ વાતમાં તમે ચતુર છો કે ચંદ્રાવલી છે, હું તો કાંઈ જાણતી નથી. હું તો શ્રી યમુનાજીમાં નહીં આવી છું. હવે મારા ઘરે જાઉં છું. આ ચતુરામાં શું છે? વ્રતના લોકો બધા ચર્ચા કરે છે. આ પ્રકારે અભિમાનપૂર્વક કહ્યું. ત્યારે શ્રી સ્વામીજી કહે, એવો મત થયો છે તો ભૂમિ ઉપર પટો. મત જાય ત્યારે અહીં આવજો. તેથી ચંદ્રિકા સખી આગ્રામાં એક ચોપડા સત્રી મોટા ધનાઢ્ય તેમના ઘરે જન્મ્યા. સત્રો લખ્યું છે પણ સત્રી હશે. હા, ચોપડા સત્રી મોટા ધનાઢ્ય હતા, તેના ઘરે જન્મ્યા. આ સંતદાસના પિતાને કોઈ સંતતિ ન હતી. તેથી વૈરાગી સંતજનોને પુત્ર નિમિત્તે સીધું સામાન આપતા. વળી બધાને વિનંતી કરે, મારે સંતતિ નથી, તમારી કૃપાથી થશે. ત્યારે એક વૈરાગ્યે કહ્યું, પુત્ર તો મહાદેવ પ્રસન્ન થાય ત્યારે જ દે. ત્યારે તે ક્ષત્રિય મહાદેવનું પૂજન વ્રત એવું કર્યું કે બધું શરીર સુકાઈ ગયું. ત્યારે સ્વપ્નમાં મહાદેવને કહ્યું, તમારે શું જોઈએ છે તે કહો. ત્યારે ક્ષત્રિયે કહ્યું, સુંદર હરિભક્ત પુત્ર મારે થાય. ત્યારે મહાદેવ કહ્યું, મારા પેલા જેટલા પુત્રો છે તે ભગવાનથી બહિર્મુખ છે, અને તે હરિભક્ત પુત્ર માંગ્યો તો હું ક્યાંથી દઉં?
હરિભક્તનો સંગ તો હું સદાય ચાહું છું, પરંતુ આનો જવાબ હું કાલે આપીશ. પછી મહાદેવ ભગવાન પાસે જઈને પૂછ્યું, મહારાજ, એક ક્ષત્રિયને હું વરદાન દેવા ગયો, તેને હરિભક્ત પુત્ર માંગ્યો, તેથી તેના ભાગ્યમાં કંઈ છે કે નહીં? ભગવાને કહ્યું, તેને જઈને કહેજે કે તારા ઘરે હરિભક્ત પુત્ર થશે અને તે બધા કુટુંબનો ઉદ્ધાર કરશે. એવો ભગવદીય લીલા સંબંધી જીવ મારી બરાબરનો પ્રગટ છે. ત્યારે મહાદેવે ક્ષત્રિયને બીજા દિવસે સ્વપ્નમાં કહ્યું કે તારા મહાન ભાગ્ય છે, તારા ઘરે એવો હરિભક્ત પુત્ર પ્રાપ્ત થશે કે તારું સગડું કુલ પવિત્ર થશે. એમ કહીને સપનાની વાત છે, જ્યારે ખરી થાય ત્યારે ખરી જાણીએ. પછી એની સ્ત્રીને ગર્ભ રહ્યો, સમય થયો પુત્ર થયો, દ્રવ્ય પણ વધ્યું, પુત્ર મોટો થયો, ત્યારે પિતાએ સંતદાસ એનું નામ ધર્યું. પછી સંતદાસનો વિવાહ થયો. થોડા દિવસમાં સંતદાસનો પિતા મર્યો, એટલે સૂતકના દિવસો વીતે નહીં. ત્યારે જ્ઞાતિના એક ક્ષત્રિયને સંતદાસ કહે, મારા દિવસ વીતતા નથી, તેથી કઈ કથા વાર્તા થતી હોય તો સાંભળો. ત્યારે ક્ષત્રિયે કહ્યું, અહીં શ્રી આચાર્યજી કનૈયાસાલ ક્ષત્રિયના ઘરે પધારે છે, તેમની કથા સાંભળો તો ભાવમાં મગ્ન થઈ જાઓ. ત્યારે સંતદાસ કહે, તમે જ્યારે ત્યાં જાઓ ત્યારે મને લઈ જજો. વાર્તા 2 પાના છે, વાંધો નથી ને? જાઓ ત્યારે મને લઈ જજો. પછી ત્રીજા પ્રહરે તે ક્ષત્રિયની સાથે સંદાસ આવ્યો અને શ્રી આચાર્યજીને દંડવત કરી ત્યાં બેસીને કથા સાંભળી. પછી હૃદયમાં જ્ઞાન થયું કે શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે સંદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, કૃપા કરી મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, સંદાસ. ત્યારે આચાર્યજી કહે, હમણાં તો તમને સૂતક છે, સૂતક પછી તમને સેવક કરીશું. ત્યારે દંડવત કરી સંદાસ ઘરે આવ્યા. પછી સૂતક સુધી નિત્ય કથા સાંભળવા જતા. શ્રી આચાર્યજીના દર્શન કરી આવ્યા. પછી ખાનપાન કરતા. પછી જ્યારે શુદ્ધ થયા ત્યારે નાઈને શ્રી આચાર્યજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મહારાજ, કૃપા કરી મારા ઘરે પધારો, મારા કુટુંબને અને મને પાવન કરો. એટલે શ્રી આચાર્યજી સંતદાસના ઘરે પધારી સંતદાસને નવડાવી નામ નિવેદન કરાવ્યું. ત્યારે સંતદાસે વિનંતી કરી કે મારા સ્ત્રીને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, સ્ત્રીને નામ સંભળાવીશું, દેવી નથી, પરંતુ તારા સંગથી કૃતાર્થ થશે. પછી સ્ત્રીને નામ સંભળાવ્યું. ત્યારે સંતદાસ વિનંતી કરી, મહારાજ, હવે મને ભગવત સેવા પધરાવી દો. એટલે શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર સેવા માટે પધરાવી આપ્યા. પછી જગ્યા ખાલી કરી સંતદાસના ઘરે પાક સામગ્રી કરી, ભોગ ધરી, ભોજન કરી. સંતદાસ સ્ત્રી પુરુષને જૂઠણની પાતર આપશ્રીએ પોતે ધરી અને સ્ત્રી પુરુષે મહાપ્રસાદ લીધો. પછી શ્રી આચાર્યજી એકાંતમાં એકલા બેઠા હતા. ત્યાં સંતદાસ જઈ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, મારા ઉપર એવી કૃપા કરો કે આ દેહથી શ્રી ઠાકોરજી અનુભવ જણાવે અને સંસારનું દુઃખ સુખ બાધા ન કરે. આપનું સ્વરૂપ હૃદયારૂઢ થાય, પૃષ્ઠ્ય માર્ગનો ફળ અનુભવ થાય. ત્યારે શ્રી આચાર્યજી સંતદાસને પુરુષોત્તમ સહસ્ત્રનામ ભણાવ્યું અને પોતે જે ગ્રંથ કર્યા હતા તે પોથી સંતદાસને આપીને કહ્યું, તમને આ ગ્રંથ દ્વારા બધા મનોરથ પૂર્ણ થશે અને કેટલાક દિવસમાં તમારા બધા દ્રવ્યનો નાશ થશે. જે દ્રવ્ય શ્રી ઠાકોરજીમાં લગાડશો તે રહેશે, પરંતુ ઠાકોરજી વૈભવ પધાર્યા પછી જ્યારે દ્રવ્ય ન હોય ત્યારે તેમાંથી ખાનપાન કરે તો બહિર્મુખ થાય. માટે વિવેક રાખીને ધીરજ ધરજો. દેવી છો તેથી તમારાથી ધર્મ નપશે, બીજાથી કઠણ છે. હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું, તેથી તને લૌકિક બાધા નહીં કરે. આ પ્રકારે સંતદાસ ઉપર કૃપા કરી આ બ્રજમાં પધાર્યા. ત્યારે સંતદાસે સોના રૂપાના વાસણ આભૂષણ અનેક ઠાકોરજીના બનાવી કેટલાક ઘરમાં રાખ્યા, કેટલાક સેનાજીને ત્યાં મોકલ્યા અને કેટલાક ગુસાઈજીને ત્યાં મોકલ્યા. વાર્તા પ્રસંગે એ સંતદાસ બહુ દ્રવ્ય સંપન્ન હતા. લાખ રૂપિયાનો વેપાર હતો. તે વેપારમાં બધું દ્રવ્ય ખોયું. થોડુંક ચોરે લૂંટી લીધું, થોડુંક રાજાએ દંડમાં લીધું. પછી નિષ્કંચન થયા, પરંતુ મનમાં આનંદ થયો કે શ્રી આચાર્યએ કહ્યું તે થયું. પછી 24% પૂંજી રહી, તેને લઈને સેવના બજારમાં કોળી વેચવા લાગ્યા. પૈસાની કોળીઓની ઢગલી અલગ અલગ કરીને રાખતા, પોતે કોઈથી બોલતા નહીં. લોકો પૈસા મૂકીને કોળીની ઢગલી લઈ જતા. અઢી પૈસા નિત્ય કમાતા, પોતે બેસીને પુસ્તક વાંચતા. પછી અડધા પૈસાની ચમેલી ઉષ્ણકાળમાં દાળ ભીંજવીને ધરતા, શીતકાળમાં શેકેલા ચણા ધરતા.
1% રાજભોગ ધરતા, તે મહાપ્રસાદ લેતા. અડધા પૈસાની ચમેની રાત્રિએ એમના ઘરે વૈષ્ણવ મંડળી થતી, તેથી કીર્તન વાર્તા થતા, પછી વાટતા. આ પ્રકાર નિર્વાહ કરતા. એમ કરતા ગોળ દેશના નારાયણદાસ શ્રી ગુસાઈજીના સેવકે સાંભળ્યું કે સંતદાસને દ્રવ્યનો ઘણો સંકોચ છે. ત્યારે નારાયણદાસે સંતદાસને એક પત્ર લખ્યો, તેમાં સોના મોહરની હુંડી મોકલી. તે પત્ર ઉપર ટકો ટપાલીનો લખ્યો પત્ર આગળ આવ્યો. ત્યારે સંતદાસે વાંચીને 2.5 પૈસા કમાતા હતા, તેમાંથી ટકો ટપાલીને આપ્યો અને પોતે તે દિવસ રસોઈ ન કરી. હુડી નીકળી તે શ્રી ગુસાઈજીને ગોકુળમાં મોકલી અને નારાયણદાસને પત્ર લખ્યો. તેમાં એમ લખ્યું હતું કે આ તમારી પ્રભુતામાં એક દિવસ રાજભોગ ન ધરાય. હવે ક્યારે આવી કૃપા ન કરતા, અને હુડી તમારી શ્રી ગુસાઈજીને મોકલી છે. પછી હુડી જ્યારે શ્રી ગોકુળ ચંપાભાઈ શંકરભાઈ ભંડારી પાસે આવી, ત્યારે ચંપાભાઈ શંકરભાઈ શ્રી ગુસાઈજીને વાંચી સંભળાવી અને કહ્યું, મહારાજ, ગોળ દેશના નારાયણદાસે સંતદાસને જે હુડી મોકલી છે. ત્યારે શ્રી ગુસાઈજી શ્રીમુખથી કહે કે સંતદાસ મહાન ભગવદ્ય છે, શ્રી આચાર્યજીના કૃપાપાત્ર સેવક છે, તે વૈષ્ણવનું દ્રવ્ય કેમ રાખે? તેથી અહીં મોકલાવ્યું. ભાવ પ્રકાશ. આ વાર્તામાં સંદેહ છે કે 24%ની પૂંજીમાં 2.5 પૈસા કમાતા, તેમાંથી ટકો ટપાલીને આપ્યો ને લખ્યું કે રાજભોગ ન ધરાવે તો 24%ની પૂંજીનો આશ્રય નથી કે કાલે કમાઈશ. જેમનું સહજમાં જુગવવામાં લાગે તે શ્રી ઠાકોરજી પૂંજી રાખીને રાજભોગ બંધ ન રાખે. મન તો તે સંતદાસ 24%ની પૂંજી રાખી અને રાજભોગ કેમ ન ધર્યો? એક આ સંદેહ છે. વળી આગ્રા શહેરમાં સ્ત્રી સહિત રહ્યા છે, તે 2.5 પૈસામાં નિર્વાહ કયા પ્રકારે કરે? ઘરમાં અનેક ખર્ચા, લાકડા, તેલ, ઘી, મીઠું, શાક આદિ જોઈએ. ઉત્સવ, પવિત્રતા, આચાર્યજીનો જન્મદિવસ વગેરેમાં શું છે? આ બીજો સંદેહ. ત્યાં આ ભાવ જાણવો, જે સંતદાસનું બધું દ્રવ્ય જ્યારે ગયું, ત્યારે શ્રી ઠાકોરજીનું સેવાનું મંડાણ શ્રી ઠાકોરજીના દ્રવ્યથી રાખ્યું. વળી શ્રી ઠાકોરજીના દ્રવ્યમાં 24% પૂંજી કરી કોળી વેચતા, તે શ્રી ઠાકોરજીની પૂંજીમાંથી તો ટપાલીને આપ્યું ન જાય, તેથી કમાણીનો ટકો આપ્યો. ત્યારે એમની મજૂરીનો રાજભોગ ન થયો, તેથી મહાપ્રસાદ ન લીધો. ટકાના લોટનો અલગ ભોગ ધરતા, તે રાજભોગ જાણતા અને પ્રસાદ લેતા, અને નિત્યનો નેક ઘણો શ્રી ઠાકોરજીના દ્રવ્યમાંથી થતો. તેને પોતાની રાજભોગની સેવા સિદ્ધ ન થઈ, તેથી ટપાલીનો ટકો આપ્યો અને નારાયણદાસને લખ્યું કે તમારી પ્રભુતામાં એક દિવસ રાજભોગ ન ધર્યો. કેમ? જે મારી સત્તાનો ભોગ ન ધર્યો, તે પ્રમાણે સંતદાસે વિવેક, ધ્યેય અને આશ્રયનું રૂપ દેખાડ્યું. વિવેક એ કે શ્રી ગુસાઈજીને હુંડી મોકલી, પોતાની સેવા ન થઈ, તેથી રાજભોગ બંધ જાણ્યું. ધૈર્ય એ કે શ્રી ઠાકોરજીના દ્રવ્યમાંથી ખાનપાન ન કર્યું, અને આશ્રય એ કે મનમાં આનંદ પામ્યો, દુઃખ કલેશ ન પામ્યા. આ પ્રકારે સંતદાસે શ્રી આચાર્યજીના ગ્રંથને અનુસાર સેવા કરી. તેઓ રસમાં મગ્ન રહેતા. એ સંતદાસની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા પ્રસંગ 2. સંતદાસના ઘરે વૈષ્ણવ મંડળી થાય, ત્યારે ચોકમાં બધા વૈષ્ણવો બેસે. ત્યારે મહાદેવજી આવીને સંતાઈને ઘરના દ્વાર પાસે નિત્ય ભગવદ વાર્તા સાંભળવા બેસતા. તે કઈ જાણે નહીં. વળી આગ્રામાં એક શેઠ શ્રી ગુસાઈજીનો સેવક હતો, તે રાજસી હતો. તેને સાંભળ્યું કે સંતદાસના ઘરે રાત્રે વૈષ્ણવ મંડળી ભેગી થાય છે અને ભગવદ વાર્તા થાય છે, તે ઘણું સુખ થાય. ત્યારે તે શેઠે કહ્યું, મહાપ્રસાદ પણ કઈ વાટે છે? ત્યારે એક વૈષ્ણવે કહ્યું, ચના ચવેની વાટે છે. ત્યારે શેઠે કહ્યું, મારા ઘરે વૈષ્ણવ મંડળી ભેગી કરી ઠોર લાડુ વાટીશ. પછી તે શેઠે લાડુ ઠોર કરી સાંજે બધા વૈષ્ણવને કહેવડાવ્યું કે શેઠના ઘરે વૈષ્ણવ મંડળી ભેગી થાય છે અને ત્યારે ઠોર લાડુ વાટે છે. પછી રસિકજન, કથા વાર્તાના લોભી તો બધા સંતદાસના ઘરે ગયા, અને ખાનપાનના લોભી અને શેઠની ખુશામત કરવા વાળા શેઠના ઘરે 2-4 વાર ગયા. આ પ્રકારે 10-15 દિવસ વીત્યા. ત્યારે શેઠે આવીને કહ્યું, શું ઠોર લાડુ વાટું છું તો પણ વૈષ્ણવ મારા ઘરે નથી આવતા, અને સંતદાસને ત્યાં ચના ચવેની વંટાય છે ત્યાં જાય છે? ત્યારે એકે કહ્યું, આપને એક દિવસ સંતદાસને ત્યાં ભગવદ વાર્તા કીર્તનનું ઘણું સુખ થાય છે, તેથી બધા વૈષ્ણવો ત્યાં જાય છે. ત્યારે શેઠે કહ્યું, આપને એક દિવસ સંતદાસને ત્યાં જઈએ, કે કેવો રસ આવે છે, તે જ પ્રકારે આપણે ઘરે કરીશું. પછી 2-4 પોતાના સગા વૈષ્ણવને લઈ શેઠ સંતદાસના ઘરે આવ્યા. ત્યાં ભગવદ વાર્તા થઈ. તેમાં શેઠ કંઈ સમજ્યો નહીં, તેથી ઊંઘ આવી ગઈ. પછી કીર્તન વાર્તા થઈ ચૂકી.
ત્યારે ચાના બાટ્યા. શેઠને પણ જગાડીને ચાના આપે. શેઠે હાથમાં ચાના લીધા, પરંતુ લાજના માર્યા મુખમાં ન મૂક્યા. હાથમાં લઈ ઉઠ્યા. પછી જોડા પહેરવા લાગ્યા, ત્યાં ચના નાખી દીધા. ત્યારે મહાદેવજી તે ચના વીણવા લાગ્યા. ત્યારે વૈષ્ણવે કહ્યું, આ કોણ છે? ચોર ચોર કહી પકડ્યા. ત્યારે સંદાસ આવીને વૈષ્ણવને કહ્યું, એમ ન કહો, ભગવદ્ વાર્તામાં ચોર શા માટે આવે? પછી મહાદેવજીને સંદાસે પૂછ્યું, તમે કોણ છો? સાચું કહો. ત્યારે મહાદેવજી કહે, તમે ભગવદેવ છો, તેથી કહું છું. આ બધાને જતા દો. પછી બધા વૈષ્ણવો ગયા. ત્યારે કહ્યું, મહાદેવ છું, સંતાઈને ભગવદ્ વાર્તા કીર્તન સાંભળું છું. આજે પેલા શેઠ મહાપ્રસાદ ધરતી ઉપર નાખી દીધો, તે મેં વીણીને ખાધો. મહાપ્રસાદ કોઈના પગ નીચે આવે તો અનર્થ થાય. ત્યારે સંદાસે કહ્યું, તમે દ્વારની પાસે કેમ બેસો છો? અંદર આવ્યા કરો. ત્યારે મહાદેવ કહ્યું, તમે પૃષ્ટિ માર્ગે ભક્તોના વચનમાં મર્યાદા માર્ગનો અધિકાર નથી. વળી તમે મગ્ન થઈને શ્રી ઠાકોરજીની અનેક પ્રકારની વાર્તા કરો છો, તે સાંભળવાને મારો અધિકાર નથી. જેટલો મારો અધિકાર છે તેટલું સાંભળું. તેથી દૂર બેસવું મને ઠીક લાગે. પછી સંદાસને ત્યાંથી વિદાય થઈ. મહાદેવજી અંતર્ધાન થયા. ત્યારે કમાણ લગાડી સંદાસીના ઘરમાં આવ્યા. તે દિવસથી સંદાસ એ રીત રાખી કે જ્યારે પોતાની મંડળીમાં બધા વૈષ્ણવો આવી ચૂકે ત્યારે દ્વારના કમાડ લગાડીને ભગવદ્ વાર્તા કરે. કેમ કે કોઈ લૌકિક જીવ આવે તો ઠીક નહીં. તે સંદાસ એવા ભગવદીય હતા. વાર્તા પ્રસંગ 3. વળી જ્યારે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ આવતો ત્યારે સંદાસ પ્રતિવર્ષ શ્રી ગુસાઈજીના દર્શને શ્રી ગોકુળ જતા. શ્રી ગુસાઈજી સંદાસ ઉપર શ્રી આચાર્યજીના કૃપાપાત્ર સેવક જાણીને જ કૃપા કરતા. પછી કેટલાક દિવસમાં સંદાસનું શરીર થાક્યું, વૃદ્ધ થયા. ત્યારે શ્રી ગોકુળથી ચાપાભાઈ શંકરભાઈને બોલાવ્યા. શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખીને ત્યારે શ્રી ગુસાઈજી ચાપાભાઈ ભંડારીને કહે કે તમે આગ્રા સંદાસ વૈષ્ણવના ઘરે જાઓ, હવે એ દેહ છોડશે, તેથી ચરણામૃત મહાપ્રસાદ લઈ જાઓ. એટલે ચાપાભાઈ શ્રી ગુસાઈજીનું ચરણામૃત લઈ મહાપ્રસાદ લઈ આગ્રા સંદાસની પાસે આવ્યા. ત્યારે સંદાસ પ્રીતિપૂર્વક ચાપાભાઈ ભંડારીને ભેટ્યા. પછી ચાપાભાઈએ સંદાસને ચરણામૃત મહાપ્રસાદ આપ્યો. તે લઈને સંદાસે ચાપાભાઈને કહ્યું, આ ઘરમાં વાસણપત્ર જે કંઈ છે તે બધું શ્રી ગુસાઈજીનું છે. પછી શ્રી ઠાકોરજી અને શ્રી ઠાકોરજીનું જે કંઈ દ્રવ્ય હતું તે તથા ઘરનું ખતપત્ર બધું ચાપાભાઈને આપીને કહ્યું કે ચાહો તો થોડાક દિવસ શ્રીજનને ઘરમાં રહેવા દેજો, ચાહો તો હમણાં જ વેચીને પૈસા લો. આ પ્રકારે બધું ચાપાભાઈને સોંપ્યું. પછી ચાપાભાઈએ ઘરનું ખતપત્ર તથા બધા વાસણ દ્રવ્ય લઈને શ્રી ગોકુળ આવીને બધા સમાચાર શ્રી ગોકુળજીને કહ્યા. ત્યારે શ્રી ગુસાઈજી કહે, સંદાસ શ્રી આચાર્યજીના સેવક છે, એમનું વિવેક, દેહ, આશ્રય એમનાથી જ બને. પછી સંતદાસની દેહ ઘણી જ આસક્ત થઈ. વૈષ્ણવો ભેગા થયા. તેઓ સંતદાસને કહે, તમે કહો તો તમને રેણુકા તીર્થ લઈ ચાલીએ, અને કહો તો મથુરા લઈ ચાલીએ. ત્યારે સંદાસ કહે, રેણુકા મથુરા મને શું કૃતાર્થ કરશે? જન્મભર શ્રી આચાર્યજીનો આશ્રય કર્યો, હવે આ સમય તીર્થનો આશ્રય કરું. ત્યારે બધા વૈષ્ણવે કહ્યું, તમે કહો તો તમને શ્રી ગોકુળ લઈ જઈએ. ત્યારે સંદાસ કહે, હું શ્રી ગોકુળ જઈને શું મારી રાખ ઉડાવું? શ્રી ગોકુળની સેવા તો મારાથી કંઈ બની નથી, તેથી હવે તમે બધા ભગવત નામ લો. ત્યારે બધા વૈષ્ણવો ભગવત નામ લેવા લાગ્યા. કોઈ તો પંચ અધ્યાયનો પાઠ કરવા લાગ્યા, કોઈ કીર્તન કરવા લાગ્યા. પછી જ્યારે દેહ છોડવાનો સમય થયો ત્યારે સંતદાસે વૈષ્ણવોને કહ્યું, હવે તમે બધા ચૂપ થઈને મારી વાત સાંભળો. એ બધા વૈષ્ણવો ચૂપ થઈ ગયા. ત્યારે સંતદાસ કહે કે એક સમય શ્રી ગુસાઈજીનો જન્મદિવસ હતો. તે દિવસે હું એકલો શ્રી ગોકુળ ગયો. ત્યારે શ્રી ગુસાઈજીનું કેસર સ્નાન કરી કેસરી ધોતી પહેરી અને ઉપરનો ઝાટકીને ઓઢતા હતા. ત્યારે મેં જઈને દંડવત કર્યા. ત્યારે શ્રી ગુસાઈજી કહે, સંદાસ હમણાં આવ્યા? ત્યારે મેં કહ્યું, હા મહારાજ, હમણાં જ આવ્યો. ત્યારે મને પાછળથી આવ્યો જાણીને જલ મંગાવી પ્રભુએ મને ચરણોદક આપી. આ ધ્યાન તે સમયનું કરીને દેહ છોડી લીલામાં પ્રાપ્ત થયા. ભાવ પ્રકાશ. એ સંતદાસ એવા ટેકી અને કૃપાપાત્ર ભગવદીય હતા કે કોઈ તીર્થનો આશ્રય ન કર્યો, એક શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય આ રાખ્યો. શ્રી ગોકુળ આવવાની ના કહી, હવે હું શું રાખ ઉડાવું? તે આ કારણથી કે લીલા સ્થળમાં લૌકિક દેહ શું પાડું?
અલૌકિક દેહથી જે સેવા બને તે શ્રી ગોકુલની શ્રી ઠાકોરજીની તે સારી. અને દેહનું શું? ભગવદ આશ્રય સર્વોપરી પદાર્થ છે. દેહ ગમે ત્યાં પડે તેથી શું એ જણાવ્યું. પછી વૈષ્ણવે સંતદાસની દેહનો સંસ્કાર કર્યો. સંતદાસની આ બધી વાત એક વૈષ્ણવે શ્રી ગોકુળ આવે શ્રી ગુસાઈજીને આગળ કહી. ત્યારે શ્રી ગુસાઈજી રોમાંચ થઈ આવ્યા. આપ કહે સંદાસ મહાન ભગવદી હતા. એવો આશ્રય વૈષ્ણવે કરવો જોઈએ કે જેવો સંદાસ કર્યો. આ પ્રકારે સંદાસની બહુ જ પ્રશંસા કરી. તે સંદાસી આચાર્યજીના આવા ભગવદ કૃપા પાત્ર હતા. એમની વાર્તા ક્યાં સુધી કઈ વાર્તા વિરામ પામી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી. વલ્લભાધીશ સખી જય સર્વને જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. વાર્તા કેટલી સુંદર હતી. બહુ જ સરસ હતી. આમ ગળગળા થઈ જવાય. બહુ જ ફાઇન હતી વાર્તા. મહાદેવ પણ એમનું કીર્તન સાંભળવા છુપી છુપી આવતા હતા. અને આમાં 3 વસ્તુ બનાવીને કે આપણે આશ્રય દ્રઢ ને વિવેક ખાસ રાખવો. હમ. કશું બી થાય બહુ જ જરૂરી છે. બહુ જરૂરી. આગળનામાં બી એવું આવ્યું, આપણામાં બી એવું આવ્યું. હા. થેન્ક યુ. બહુ સરસ બહુ સરસ હતી. પછી હા. તમે બહુ વખત પછી આયા. આવતા રહેજો સત્સંગમાં. ટેક્સ કર્યો ને એટલે મેં કીધું આજે આવી જઈશ. હા. તમે ક્યાં છો અત્યારે? એટલાન્ટા. ઓકે ઓકે બરાબર. ચાલો બધાને જય શ્રી પછી હું કૃષ્ણ. તમને મેસેજ કરીશ. આપણે વાત કરીશું હા પછી. ચોક્કસ ચોક્કસ. હમ? Sure. હમ. જય શ્રી કૃષ્ણ. રીટા આંટી, તમે 2 પાના ભાગવતના વાંચો છો? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાગવત પુરાણના 2 પેજીસ આપણે નેક્સ્ટ ચેપ્ટર આવીએ ને હા વાંચો ને. થેન્ક યુ. નો પ્રોબ્લેમ. આપણે 6 સ્કંદ પૂરા થઈ ગયા ને 7મો સ્કંદ આવી ગયો છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્કંદ 7મો સ્કંદ 7મા સ્કંદમાં ઉત્તી લીલા છે તે કર્મ વાસના રૂપે પ્રગટ કરવામાં આવી છે. વાસના 3 પ્રકારની છે. અસદ વાસના, સદવાસના અને મિશ્ર વાસના. અસદ વાસનાની અસત કર્મ દુષ્કર્મ થાય. સદવાસનાથી સત્કર્મ થાય અને મિશ્ર વાસનાથી ફલાભિલાષ વાસના ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે તેવા મિશ્ર કર્મો થાય. વાસનાઓ કર્મ દ્વારા પ્રતિબિંબ થાય છે. તેથી 7મા સ્કંદમાં કર્મનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. વાસના 3 પ્રકાર છે. તેથી 7મા સ્કંદમાં 3 પ્રકરણ છે. 1 થી 5 અધ્યાયમાં પહેલા પ્રકરણને અસદ વાસના કહેવામાં આવે છે. તેમાં હિરણ્યકશ્યપની અસદ વાસના દ્વારા પ્રેરિત કર્મ વર્ણવ્યા છે. 6 થી 10 અધ્યાયમાં બીજા પ્રકરણને સદવાસના પ્રકરણ કહે છે. તેમાં પ્રહલાદની સદવાસના દ્વારા પ્રેરિત કર્મ વર્ણવ્યા છે. 11 થી 15 અધ્યાયમાં ત્રીજા પ્રકરણને મિશ્ર વાસના પ્રકરણ કહે છે. મિશ્ર વાસનાથી પ્રેરિત કર્મનું સ્વરૂપ કેવું હોય છે તે બતાવ્યું છે. ત્રીજા પ્રકરણમાં માનવના સાધારણ ધર્મો અને વ્યક્તિ વિશેષના વિશિષ્ટ ધર્મો વિશે કહેવામાં આવ્યું છે. જીવને દેહમાં વસાવે તે વાસના. જીવ દેહમાં રહે છે પરંતુ દેહ જીવનું સાચું નિવાસ સ્થાન નથી. તેમાં 6 વાસનાયુક્ત બની જીવ દેહને પોતાનું નિવાસ સ્થાન સમજી બેસે છે. આ રીતે જીવ દેહમાં વસી જાય છે. જીવને કર્મમાં પ્રેરે તે વાસના. જીવ કશું નથી કરી શકતો નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તો શ્રી હરિ છે. છતાં વાસના જીવને કર્મ કરવાની પ્રેરણા આપે છે. તેમ છતાં જીવ એમ માને છે કે આ કામ મેં કર્યું. આ રીતે વાસના માણસને કર્મમાં પ્રવૃત્તિત કરે છે. માણસ પોતાની પૂર્વ વાસના અનુસાર કર્મ કરે છે. જીવની પૂર્વ વાસનાઓ અત્યંત સૂક્ષ્મ રીતે જીવને વળગી રહે છે. બીજા જન્મમાં જીવ પોતાના પૂર્વ જન્મની વાસનાઓ અનુસાર કર્મ કરે છે. પોતાના ચાલુ જન્મની વાસનાઓ દ્વારા પ્રેરિત થઈને બીજા
નવા કર્મનો સંચય થતો જાય છે. પૂર્વજન્મના કર્મનો સંચય એટલે પ્રારબ્ધ. માણસ પોતાના પ્રારબ્ધને ઘડનારો બને છે. પ્રભુ કૃપા કરીને મનુષ્યને શરીર, સંયમ, સામર્થ્ય, સંપત્તિ, સ્વાસ્થ્ય અને સ્વજનો આપે છે. જે માણસને પૂર્વની સદવાસના વળગી હોય છે તે માણસ પ્રભુની આપેલી આ બધી વસ્તુઓ વિનિયોગ શ્રી હરિ માટે કે સર્વ આત્માઓના સુખ માટે કરે છે. જે માણસને અસદવાસના વળગી હોય છે તે બધી વસ્તુઓનો દુરુપયોગ અનન્ય પીડાઓ માટે કરે છે. અને જે માણસને મિશ્ર વાસના વળગી હોય છે તે માણસ આ બધી વસ્તુઓનો ઉપયોગ નિજ સ્વાર્થની સિદ્ધિ માટે, જે સ્વજનોના સુખ માટે કરે છે. 7મા સ્કંદની આ ઉત્તી લીલાના વક્તા છે નારદજી. નારદજીમાં દાનવ, માનવ અને દેવ એ ત્રણેયનો આવેશ છે. નારદજી સૌથી પહેલા બ્રહ્મણ ગંધર્વ હતા. ભારે સ્ત્રી લંપટ હતા. લંપટપણું એટલે કામ વિકાર એ દૈત્યનો આવેશ છે. પછી તેઓ દાસીપુત્ર બન્યા. સંતોની સેવા કરી તે સમયે તેમનામાં માનવનો આવેશ છે. અંતે પ્રભુ કૃપાથી તેઓ પ્રભુના ગુણગાનમાં રત એવા દેવર્ષિ બન્યા. તેઓ બ્રહ્મપુત્ર થયા. ત્યારથી તેમનામાં દેવોનો આવેશ છે. 7મા 3 પ્રકરણમાં ત્રણેય પ્રકારની વાસના સમજાવી છે. નારદજીએ ત્રણેય પ્રકારની વાસનાઓનો અનુભવ હોવાથી 7મા સ્કંદમાં વક્તા નારદજી છે અને જ્ઞાન, ભક્તિ તથા કર્મના ગુણોવાળા યુધિષ્ઠિર શ્રોતા બન્યા છે. જય વિજયને અસદ વાસનાના પરિણામે શાપ મળ્યો. તેઓ 3 જન્મથી સુખ સુધી અસુર રૂપે પ્રગટ્યા. લોભ, ક્રોધ અને કામરૂપ તેમની બધી અસદ વાસનાઓનો બહાર દેખાઈ આવી. હૃદયમાંથી અસદ વાસના બહાર નીકળી જાય એટલે હૃદય શુદ્ધ બની જાય. જય વિજયને તેમને સૂક્ષ્મ વાસનાથી મુક્ત કરવા માટે અને તેમને અસદ વાસના રૂપી દોષની નિવૃત્તિ કરવા માટે ભગવાને તેમને શાપ આપ્યો. પછી તે પોતે દૈત્ય રૂપે બનેલા જય વિજયને સંહાર્યા. કહો કે તેમણે જય વિજયને અસદ વાસનાઓનો સંહાર કર્યો. આ રીતે ભગવાને તેમની સૂક્ષ્મ વાસનાઓનો નાશ કર્યો. 6ઠા સ્કંદમાં રાજા પરીક્ષિતને અનુગ્રહ પુષ્ટિ એટલે કે કૃપા કથા સાંભળી. તેમને લાગ્યું કે પ્રભુ દેવોનો પક્ષ લઈ અસુરોનો પરાભવ કરે છે. આથી પરીક્ષિત સુખદેવજીને પૂછે છે, મહારાજ, ભગવાન માટે તો બધા જીવ સરખા. ભગવાનને બધા જ પ્રિય છે. ભગવાન પોતે આનંદરૂપ છે, સૌના હિતેતુ છે, હિતાકાર છે. છતાં ઇન્દ્ર તરફ પક્ષપાત બતાવી તેમણે વૃતાસુરનો વધ શા માટે કર્યો? કેવો સરસ છે આ પ્રશ્ન. રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા છે. શ્રોતા કથા સાંભળે. કથા સાંભળવામાં સ્વાભાવિક રીતે ક્યાંક શંકા ઉદ્ભવે છે. તેમ છતાં પોતાની શંકાના સમાધાન માટે પૂર્ણ આદરથી, જિજ્ઞાસા વૃત્તિથી તે પ્રશ્ન પૂછે. તેની શંકા નિર્મૂળ થાય એટલે તેની શ્રદ્ધા દ્રઢ થાય અને શ્રદ્ધાથી વિશુદ્ધ બનેલી તેની બુદ્ધિ વડે તેને ભગવાનની કથા સમજાય. સુખદેવજી રાજા પરીક્ષિતની શંકાનું સમાધાન કરે છે. મહારાજ, યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યું. ભગવાન કૃષ્ણની અગ્ર પૂજા કરવામાં શિશુપાલ અવરોધરૂપ બન્યા. ભગવાને તેનું મસ્તક છેદ્યું. શિશુપાલને રાજસૂય યુજનની પ્રાપ્તિ થઈ. આ જોઈ પરીક્ષિતને નારદજીને પૂછ્યું, નારદજી, એવું શા માટે બન્યું? ભગવાનની નિંદા કરનારની જીભ ગળી જવી જોઈએ ને, તેને નરકનો વાસ થવો જોઈએ. પરંતુ શિશુપાલને નરકને બદલે નારાયણ કેમ મળ્યા? સુખદેવજી કહે છે, રાજન, નારદને તમારા દાદા યુધિષ્ઠિરને તેમને આ પ્રશ્નના જવાબમાં પ્રભુ કૃપાનું રહસ્ય સમજાવ્યું છે. નારદજીએ કહ્યું છે, નિંદા, સ્તુતિ, માન અને અપમાન દેહના થાય છે. દેહમાં જે વસે છે તે આત્માના થતા નથી. પ્રકૃતિ અને પુરુષ
ના સાચા સ્વરૂપને સમજનાર લોકો તેને પોતાના માની લે છે. જે લોકો જીવને દેહથી જુદો સમજે છે અને તે પ્રમાણે વર્તે છે તે નિંદા, સ્તુતિ, માન, અપમાન, સુખ અને દુઃખને અનુભવવાથી દૂર રહે છે. મહારાજ યુધિષ્ઠિર, યાદ રાખો કે ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે પ્રગટ થયેલા ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખનાર જીવ કૃતાર્થ બને છે? ભગવાન સાથે પ્રેમ સંબંધ ન રાખે અને દ્વેષ સંબંધ રાખે તો પણ તે જીવ કૃતાર્થ થાય છે? સ્નેહ કરતા દ્વેષ કરવાથી તો તે જીવ પ્રભુમાં વધુ તન્મય બને છે. કંસ કૃષ્ણનો દ્વેષ કરતો, શિશુપાલ પણ કૃષ્ણનો દ્વેષ કરતો. પરિણામે તેઓ સર્વત્ર સર્વકાળે કૃષ્ણને જ જોતા. કંસને તો નિંદ્રામાં પણ કૃષ્ણ જ દેખાતા. આમ દ્વેષ બુદ્ધિ હોય તો પણ ભલે ને તેનું ચિંતન કૃષ્ણમાં જ લાગી ગયું હતું. આથી દ્વેષ સંબંધ રાખવા છતાં કંસ અને શિશુપાલ નરકને બદલે નારાયણને પામ્યા. યાદ રાખો રાજન, ગોપ્ય કામાદ ભયાત કંસો દેશાદ છેદ્રાદ્ર નૃપા સંબંધાત કૃષ્ણાય સ્નેહાદ્ય ભક્ત્યામ વયમ વિભોહ. ગોપીજનોના કામથી, કંસ ભયથી, શિશુપાલ વગેરેને દ્વેષથી, યાદવો સંબંધથી, તમે પાંડવો સ્નેહથી અને ભક્તો ભગવાનના ચિત્ત પરોવી ભગવાનને પામ્યા છે. ગોપીજનોના પ્રેમને જે કામ કરે છે, ગોપીજનોને કૃષ્ણ દર્શનની લાલસા હતી, એ તેમની કામ. પુષ્ટિમાં દર્શનની લાલસા એટલે કામ. મનને કૃષ્ણમાં પરોશો તો કૃતાર્થ થશો. વિપ્રના શાપથી અસુરને બનેલા જય વિજય દ્વેષ ભાવે પ્રભુને પામી કૃતાર્થ થયા. રાજન, તમને લાગે છે કે દેવોનો પક્ષ લઈ ભગવાને અસુરોને માર્યા? પરંતુ અસુરોનો સંહાર જ્યારે જ્યારે થયો ત્યારે ભગવાને તો તેમના ઉપર કૃપા કરવા માટે જ તેમનો સંહાર કર્યો છે. ભગવાનની કૃપા સ્વરૂપ આ રીતે સમજવું જોઈએ. ધારો કે કોઈ માણસ ચોરી કરવા નીકળ્યો, રસ્તામાં ઠેસ વાગી તે પડી જાય છે અને તેનો પગ ભાગે. ચોરી કર્યા વગર તે પાછો આવે. આમાં ચોર ઉપર ભગવાનની કૃપા સમજવી કે અકૃપા? પગ ભાગી નાખવામાં કૃપા હોય ખરી, પરંતુ અહીં તો પગ ભાગ્યો છતાં એ ભગવાનની કૃપા ગણાય. એક મહાપાપ કરવા જતા ભગવાને તેને બચાવ્યો. પાપ ક્રિયા કરવા ભગવાનને તેને રોક્યો. ભગવાનની એ કૃપા. ઈશ્વર ક્રિયા કરતો નથી, લીલા કરે છે. ક્રિયામાં કર્તવ્ય રહેલું છે. હું કંઈક કરું તો મેં ક્રિયા કરી કહેવાય. ક્રિયા તો મનથી પણ થાય. મનથી વિચાર કરવો, સત કે અસત વિચાર કરવો, તે પણ ક્રિયા. ક્રિયા મનથી થાય, તનથી થાય, વાણીથી થાય, વર્તનથી થાય. ક્રિયામાં મેં કર્યું ની ભાવના છે, માટે તે ક્રિયા કહેવાય છે. ઈશ્વર કશું કરતો નથી, કારણ કે તેનામાં કર્તવ્ય નથી. તે જે કંઈ કરતો હોય તેવું દેખાય છે. બસ એટલે રહેવા દો. બસ બે જ લીટી ઓકે. આપવાની. દેખાય તે તેની ક્રિયા નથી. વૈષ્ણવ તેની લીલા કહે છે. ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે. સ્વર્ગ, વિસર્ગ, સ્થાન, તો પોષણ, ઉત્તિ, મનંતર, ઈશાનું કથાનું નિરોધ, મુક્તિ અને આશ્રય એ બધી ભગવાનની લીલાઓનું સાતમા સ્કંદમાં ભગવાનની ઉત્તિ લીલાનું વર્ણન છે. બસ હવે Thank પછી આપણે you. કહીશું. જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ. સાતમા સ્કંદમાં તો બહુ બધું આવવાનું છે. એ હિરણ્યાક્ષર, હિરણ્યકશ્યપ બધાનું પાછું આવશે. એટલે આ સાતમા સ્કંદમાં તો બહુ બધું આવશે. પ્રહલાદ નું આવશે, બધાના આખ્યા. આપણે ગીતાજીનું પારાયણ કરીએ. 5 જ શ્લોક છે અને એકદમ ટૂંકા છે. તો 61 શ્લોક, 18મો ચેપ્ટર. કલ્પનાબેન, જય શ્રી કૃષ્ણ. તમે મ્યુટ પર છો, કલ્પના આંટી.
Try again. ઓકે Yeah. હા અધ્યાય 18 શ્લોક 61 ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સ સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. એનું અનુવાદ છે, હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. એનો ભાવાર્થ છે, અર્જુન સર્વોપરી જ્ઞાતા ન હતો અને લડવું કે ન લડવું તેનો નિર્ણય તેની મર્યાદિત વિવેક બુદ્ધિ પર આધારિત હતો. ભગવાન કૃષ્ણએ બોધ આપ્યો કે જીવ સર્વે સર્વા નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા સ્વયં કૃષ્ણ અંતર્યામી પરમાત્મા રૂપે હૃદયમાં રહીને સર્વ જીવ માત્રને નિર્દેશ આપે છે. શરીરના પરિવર્તનો થવાથી જીવ પોતાના પૂર્વ કર્મોને ભૂલી જાય છે, પરંતુ ભૂત, વર્તમાન તથા ભવિષ્યને જાણનારા પરમાત્મા તેના સર્વ કર્મોના સાક્ષી રહે છે. તેથી જીવોના સર્વ કર્મોનું સંચાલન આ પરમાત્મા જ કરે છે. જીવ જેના માટે પાત્ર હોય તે તેને મળે છે અને પરમાત્માના નિર્દેશન હેઠળ ભૌતિક શક્તિ દ્વારા ઉત્પન્ન કરાયેલા ભૌતિક શરીર દ્વારા લઈ જવાય છે. જીવને જેવો કોઈ વિશિષ્ટ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તરત જ તે શરીરાવસ્થા અનુસાર કાર્ય કરવા લાગે છે. અત્યંત ઝડપી મોટરકારમાં બેસેલો મનુષ્ય ઓછી ઝડપવાળી ગાડીમાં બેઠેલા મનુષ્ય કરતાં વધુ ત્વરિત ગતિથી જાય છે. પછી ભલે ચાલકો જીવાત્માઓ એક સમાન હોય. એ જ પ્રમાણે પરમાત્માના આદેશથી ભૌતિક પ્રકૃતિ એક વિશિષ્ટ પ્રકારના જીવ માટે વિશિષ્ટ શરીરનું નિર્માણ કરે છે કે જેથી જીવ તેની પૂર્વ ઈચ્છાઓ અનુસાર કર્મ કરી શકે. જીવ સ્વતંત્ર નથી. મનુષ્ય પોતાની જાતને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી સ્વતંત્ર માનવી ન જોઈએ. વ્યક્તિ સદા ભગવાનના નિયંત્રણમાં હોય છે, માટે શરણાગત થવું એ એનું કર્તવ્ય છે અને આગલા શ્લોકમાં આ જ આજ્ઞા આપવામાં આવેલી છે. સાચી વાત છે. 62 શ્લોક નંબર 62 નીતાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. 18મો શ્લોક, શ્લોક નંબર 62. તમએવ શરણં ગચ્છં સર્વભાવેન ભારત પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રણશ્યતા. અનુવાદ: હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના શરણે જા. એમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. ભાવાર્થ: માટે જીવાત્માએ જીવ માત્રના હૃદયમાં વસતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શરણે જવું જોઈએ અને તેનાથી તેનો ભૌતિક જગતના સર્વ સંતોષોમાંથી છુટકારો થશે. આવી શરણાગતિથી તે આ જીવનમાં સર્વ દુઃખોમાંથી મુક્ત થશે. એટલું જ નહીં, પરંતુ તે અંતે તે પરમેશ્વરના સાનિધ્યમાં પહોંચી જશે. વૈદિક સાહિત્ય એટલે કે ઋગ્વેદ 1.22 માં દિવ્ય જગતનું વર્ણન કરવામાં આવેલું છે. તદ વિષ્ણુ પરમ પદમ સમગ્ર સર્જન ઈશ્વરનું રાજ્ય છે. તેથી પ્રત્યેક ભૌતિક વસ્તુ વાસ્તવમાં આધ્યાત્મિક છે, પરંતુ પરમ પદમ ખાસ કરીને સનાતન ધામને સૂચવે છે કે જે દિવ્ય આકાશ અથવા વૈકુંઠ કહેવાય છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું છે, સર્વસ્ય ચાહમ હૃદિરુગ્નિમ. ભગવાન દરેક
જીવના હૃદયમાં રહેલા છે. માટે મનુષ્ય અંતર્યામી પરમાત્માનું શરણ લેવું. એવી ભલામણનો અર્થ એ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ ગ્રહણ કરવું. અર્જુને કૃષ્ણના પરમેશ્વર તરીકે અગાઉ સ્વીકાર કરેલો જ છે. 10મા અધ્યાયમાં તેમનો પરમધામ તરીકે સ્વીકાર થયેલો છે. અર્જુને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તથા સમસ્ત જીવોના પરમ આશ્રય તરીકે માનેલા છે. તે એટલા માટે જ નહીં કે એનો અંગત અનુભવ છે, પરંતુ એવા કારણે પણ તે કે નારદ, અશિત, દેવલ તથા વ્યાસ જેવા અધિકારી મહાપુરુષોનો પણ તેવો જ મત હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 63. કોકિલાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 63 ચેપ્ટર 18. ઇત્વિતે જ્ઞાનમ આખ્યાતમ ગૃહાન ગૃહતરમ મયા વિમૃશ એતત એશેષમ યથા ઈચ્છતિ તથા કુરુ. અનુવાદ: આ પ્રમાણે મેં તને ગૃહતમ દાન વિશે સમજૂતી આપી છે. કૃષ્ણ કહે છે, આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. ભાવાર્થ: ભગવાને અર્જુનને અગાઉ બ્રહ્મભૂત વિશે જ્ઞાન આપેલું છે. જે મનુષ્ય આ બ્રહ્મભૂત અવસ્થામાં હોય છે તે પ્રસન્ન હોય છે. કાંઈ તે નથી શોક કરતો કે નથી કોઈ વસ્તુની ઈચ્છા કરતો. આમ થવાનું કારણ ગૃહ જ્ઞાન છે. કૃષ્ણ પરમાત્મા વિષયક જ્ઞાન પણ દર્શાવે છે. આ બ્રહ્મ વિષયક બ્રહ્મ જ્ઞાન પણ છે, પરંતુ આ તેનાથી સર્વશ્રેષ્ઠ. આ શ્લોકમાંના યશેશ્વરી તથા કરું એટલે કે તારી ઈચ્છા હોય તેમ કર. આ શબ્દો સૂચવે છે કે ભગવાન જીવની સૂક્ષ્મ સ્વતંત્રતામાં કોઈ જાતનો હસ્તક્ષેપ કરતા નથી. ભગવદ્ ગીતામાં ભગવાને મનુષ્ય તેની જીવન દશા કેવી રીતે ઉત્પન્ન કરી શકે તેની સર્વ પ્રકારે સમજૂતી આપેલી છે. તેમણે અર્જુનને સર્વોત્તમ ઉપદેશ એ જ આપ્યો છે કે હૃદયમાં બિરાજતા પરમાત્માનું શરણ ગ્રહણ કરવું. યોગ્ય વિવેક દ્વારા મનુષ્ય પરમાત્માના આદેશ અનુસાર કર્મ કરવા એ માટે સંમત થવું જોઈએ. આનાથી વ્યક્તિ માનવ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ રૂપ કૃષ્ણ ભાવનામાં સતત સ્થિત થઈ શકશે. ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રત્યક્ષ રીતે આજ્ઞા આપી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવું જીવ માટે સર્વ અધિક હિતકારી છે. આમાં પરમેશ્વરનો કોઈ જ હિત નથી. શરણે જતા પહેલો બુદ્ધિ પહોંચે ત્યાં સુધી આ વિષયનું મનન કરવું મનુષ્યને છૂટ મળેલી છે, અને પરમેશ્વરના આદેશને ગ્રહણ કરવાની આ જ સર્વશ્રેષ્ઠ રીત છે. આવો આદેશ કૃષ્ણના અધિકૃત પ્રતિનિધિઓ ગુરુના માધ્યમ દ્વારા પણ આપણને મળે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. થેન્ક યુ. શ્લોક નંબર 64. લલિતાબેન. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અધ્યાય 18મો અને શ્લોક 64. સર્વગુહ્યતમ ભૂયઃ શૃણુ મે પરમ વચઃ ઇષ્ટો અસી મે દ્રઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. એનો અનુવાદ છે, તું મારો ખૂબ જ વાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે. એનો ભાવાર્થ: અર્જુનને ગુહ્ય જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન તથા ગુહ્યતર જ્ઞાન એટલે કે પરમાત્મા વિશેનું જ્ઞાન આપ્યા પછી ભગવાન હવે તેને ગુહ્યતમ જ્ઞાન આપી રહ્યા છે, અને તે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવાનું જ્ઞાન. 9મા અધ્યાયના અંતમાં તેમણે કહ્યું હતું, મન મનાહા, હર હંમેશ મારું ચિંતન કર. એ જ આદેશનું અહીં ભગવદ્ ગીતાના ઉપદેશના સાર ઉપર ભાર મૂકવા માટે પુનરાવર્તન થયું છે. સામાન્ય મનુષ્ય આ સાર સમજી શકતો નથી, પરંતુ જે મનુષ્ય કૃષ્ણને અત્યંત પ્રિય છે અને જે કૃષ્ણનો શુદ્ધ ભક્ત છે તે સમજી શકે છે. સમગ્ર વૈદિક સાહિત્યમાં આ આદેશ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આ વિષયમાં કૃષ્ણ જે કહી રહ્યા છે તે જ્ઞાનનો સૌથી વધારે અગત્યનો ભાગ છે, અને તેનું પાલન માત્ર અર્જુન વડે નહીં પરંતુ જીવ માત્ર દ્વારા થવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. એ બધાથી થવું તો જોઈએ, પણ થતું નથી કાંઈ.
આમાંથી આ આખું સમરાઈઝ ગીતાજીનું કરે છે હમ શ્લોકો. yep. આપણે હા બહુ સાચી વાત છે, આપણે એવું કરવાની બહુ જરૂર છે. કરજો બધા પણ કહે છે આપણે કરીશું પણ નથી એક્ઝેક્ટલી 100% નથી થતું. નથી થતું. સાંજે કીધું એને સવાર ભૂલાઈ ગયું. એક્ઝેક્ટલી. હમ. આપણે 12 જ શ્લોક બાકી રહ્યા છે. બે ગુરુવારે બંને શ્લોક થઈ જશે. આ 12 શ્લોક બાકી છે. આપણે 6 પતાવી દઈશું બંને ગુરુવાર થઈને. રાઈટ યપ બરાબર. શ્લોક નંબર 65 લતા આંટી. લતા આંટી છે. આઈ થિંક નથી આવ્યા. કોઈ બીજા લઈ લો છો 665 નો શ્લોક? તમારી પાસે ગીતાજી છે? 65 નો શ્લોક લઈ લઉં, પણ મારા લઈ લો. પાસે એનો ભાવાર્થ છે ને એ થોડોક હશે. હા છે, એક શ્લોક જેવું છે, ઓલા એક હાફ પેજ જેવું છે, ચાલશે ને? લઈ લો ને, કઈ નહીં. ઓકે 65 શ્લોક. યા યા 65 યા મન મન ભાવ મદક્તો મદાજી માનમ કરું મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રયો અસી મે. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા અને મારો ભક્ત બની જા. મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. બોલ શ્રી ગીતા છે. તો આમાં લખેલું છે હા સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ હા પ્રમાણે તું નિષ્કંશ હા પ્રમાણે મારી પાસે આવીશ. હું તને આવું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. મનુષ્યએ એનો ભાવાર્થ છે, મનુષ્યએ કૃષ્ણના શુદ્ધ ભક્ત થવું જોઈએ, તેમનું નિત્ય ચિંતન કરવું જોઈએ અને તેમના માટે કર્મ કરવું જોઈએ. એ જ જ્ઞાનનો ગ્રહથી ગૃહ ભાગ છે. મનુષ્ય માત્ર કે કહેવા પૂરતા ધ્યાની થવું ન જોઈએ. જીવનનું એવી રીતે ઘડતર કરવું જોઈએ કે મનુષ્યનું કૃષ્ણનું ચિંતન કરવાનો સદા અવસર મળ્યા કરે. મનુષ્ય હંમેશા એવી રીતે વર્તવું જોઈએ કે તેના સર્વ દૈનિક કાર્યો કૃષ્ણ સંબંધે થાય. તે જીવનને એવી રીતે વ્યવસ્થિત કરે કે 24 કલાક કૃષ્ણનું ચિંતન થયા કરે. ભગવાનનું વચન છે કે જે કોઈ મનુષ્ય આવી શુદ્ધ કૃષ્ણ ભાવનામાં હશે તે નક્કી કૃષ્ણધામમાં જશે, કે જ્યાં તે સાક્ષાત કૃષ્ણના સાનિધ્યમાં રહેશે. આ ગ્રહતમ જ્ઞાન અર્જુનને આપવામાં આવ્યું કારણ કે તે કૃષ્ણનો બહુ વાલો મિત્ર છે. જે કોઈ મનુષ્ય અર્જુનના માર્ગનું અનુસરણ કરશે તે કૃષ્ણના પ્રિય મિત્ર થઈ જશે અને અર્જુને મેળવી હતી તેવી પૂર્ણતા પ્રાપ્ત કરી શકશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમાં આપણે વિસ્તારથી ભાવગીત આપ્યું છે, રાઈટ? બહુ સરસ સમરાઈઝ મને કરે છે આમાં. કઈ ગીતાજી છે ને, એ ગીતાજી છે ને, એ મને જ બોલું કરીને મોકલાવજે ને, તો હું એવું હોય છે તો શ્યોર. મગાવી લઈશ. યા કઈ છે? શ્યોર. હા હું તમને મોકલાવીશ ફોટો. હા હા હા, તો મારે કોઈ આવતો હોય ને તો મગાવી લઈશ એને. શ્યોર. આપણે ભાવગીત ગાઈશું. કોઈને ભાવગીત ગાવાનું છે? આઈ થિંક ઉર્વશીબેન કોઈ ગાવાના છો તમે? હું કહું છું. ઓકે. જય શ્રી કૃષ્ણ સર્વેશનો. મને આજે બહુ આનંદ આવ્યો. આજે બહુ સરસ આનંદ, બધું બહુ સરસ હતું. બહુ આમ મન મારું ભરેલું લાગે છે એકદમ. આખો પાણી આવી ગયું એવું લાગે છે. મને ખરેખર વાતમાં બહુ જ બધું આમ એકી સાથે બધું જ્ઞાન ના મેળવી લીધું હોય ને એવું લાગે. બધી જ વસ્તુમાં થોડા રસો હતા આજે, એવું લાગે. Yes. ચાલો તારે આપણે રસ વાળું ગીત કહીએ. ઓકે. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીનાથજી ને
धन्य धन्य जीवन मारो कृपा प्रभुनी लेतो श्रीजी बाबा शरण उच्चार श्रीजीने निरखीने जाऊं बलियारी मारी उखड़े त्या नाथजीने निरखो धन्य धन्य जीवन मारो प्रभुनी लेतो श्री यमुनाष्टक ने कृष्णाश्रय मारे अंतरनी आँखो शिवजी जीवाई आपी मने उड़वानी पाखो अख मारी उघड़े त्या नाथजी ने निरखो धन्य धन्य जीवन मारो कृपाए नीले तू सर्वोत्तम अभिनव रत्न मारू अढळक नानो नित्य उठी गाओ मारे श्री नो गानो अख मारी उघड़े त्या श्रीनाथजीने निरखो धन्य धन्य जीवन मारो कृपा प्रभुनी लेतो धन्य धन्य जीवन मारो कृपा प्रभुनी लेतो सृष्टि भक्ति बदे मारी पूर्णिमा जेवी सर्वे वैष्णव देशो मने आशीष एवी मारी उघड़े क्या श्रीनाथजीने निरखो धन्य धन्य जीवन मारो पाए नीले जय श्री कृष्ण જય જય શ્રી શ્રી કૃષ્ણ ચલો બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી આપણે કૃષ્ણ બીજા કોઈને ગાવું છે કે પછી આપણે આશીર્વાદ લઈએ હોળીનું ગાવું છે એક હોળીનું ગાવું છે ને હા હું ગાઉં હોળીનું ગાઓ મને હોળીનું સારું મળ્યું આશીર્વાદ ગા તો ગાવ તમે जय ગાવ श्री તમે कृष्ण सर्व જય वैष्णव ने। જય શ્રી ऐसो होरी को खेला रे सो होरी को આઈ થિંક ચક્ષુ खेला સાંભળે इन सम नहीं कोई त्रिभुवन में रसिका नोरी जवार अटक रह्यो मेरे मन में मैं जल जमुना जाऊं जारे अचक लचक आवे सन्मुख त्यारे प्रेम लपेटी गावे मीठी गार प्यारो गावे मीठी गार सोरी को खिलार इन सम नहीं कोई त्रिभुवन में रसिका नो रिजवार अटक रह्यो मेरे मन में गगरी बरू जटपट उठ आवे पान पल्लव छुए सिर पे चढ़ावे कुछ कलसा पे मन ललचाय को मन ललचाय सोरी को खिला इन सम नहीं कोई त्रिभुवन में लाख कहूँ मेरी एक न माने जमुना के घाट पर झगड़ो मचावे अबिल गुलाल की करे अंधियार प्यारो करे अंधियार सोहरी को खिलार इन सम नहीं कोई त्रिभुवन में
अपने मन की करे सब भाई सिर की गगरिया दई डळकाई किंकरी कोलीनी उर लगाए सोरी को खेलार इन सम नहीं कोई त्रिभुवन में रसिका नोरी जवार अटक रयो मेरे मन में चलो जय श्री कृष्ण બહુ જય સરસ શ્રી હતું હા કૃષ્ણ. આંટી બહુ ફાઇન મસ્ત હતું હતું. સરસ હતું ગુડ, ને? હા, બહુ પરફેક્ટ. ચલો બહુ સરસ આવતી વખતે થોડો વધારે ટાઈમ રાખવાનો હવે રશિયા બે જ વીક જ છે આપણે હા, બરાબર આપણે રશિયા લઈશું. શ્યોર, હા આપણે એવું એટલે કરીશું નેક્સ્ટ ટાઈમ. આ 15 મિનિટ આની રાખવાની એટલે છે ને તો જ જવાય ને બીજા વૈષ્ણવને લાભ બી બરાબર મળે છે. ત્યાં રસિયા ગાવાની બહુ નેક્સ્ટ મજા આવે નેક્સ્ટ ટાઈમ હા હા રશિયાનું રશિયા તો રાખીશું મજા આપણે. આપણે બહુ આવે છે ને સરસ. એમની ખંજરી બંજરી લઈને બેસવાનું તો મજા આવે હા તમે તો લઈને જ બેસીએ છીએ અમારે તો ચાલતો નહીં. શ્રી વલ્લભ. હા. આપણે આશીર્વાદ લઈશું. ચક્ષુષા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વસંતનું જ રાઈટ હમણાં બી. હા હા, વસંત. હોળી ક્યારે છે? હોળી March 14th. યા, ઓકે. All right, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એટલે તો 13મી તારીખે છે હોળી, ગુરુવારે. યા 13th છે કદાચ યા 13, 13 yes, છે 13. 13 13 ઓકે. ચક્ષુષા, go Okay. ahead. Okay. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ યાહી તે રસિક કહાઈએ જગત ઉજાગર ગાઈએ વલ્લભી સૃષ્ટિ अनुराग संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाए याहि ते रसिक कहाइए जगत उजागर गाए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाए श्री कृष्ण कन्हैया लाल की जय गोवर्धन આપણાથી नाथ की जय આપણાથી આજે વાણી વિચાર કે વર્તનમાં કોઈ ભૂલ થઈ હોય તો પ્રભુ અમારાથી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. બધા વૈષ્ણવ દ્વારા અમને બધાને ક્ષમા કરજો. આપણે બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વલ્લભાધીશ કી જય. સકી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલ કી શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. જય શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્રી અમને એમને મહારાણી મહારાણી કી જય આપણા ગિરિરાજ ધરણી શરણાઈ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી તુલસી બધા ગિરિરાજ વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી સર્વ કૃષ્ણ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ મજા આવી આજે. સુંદર જય શ્રી સત્સંગ. કૃષ્ણ મીતાબેન. જય હા, શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અહીંયા આ સત્સંગમાં મીતાબેન પણ છે અને નીતાબેન પણ છે. માં પણ છે અને ના પણ છે. Yeah. મારા બેનનું નામ નીતા છે. મીતાબેન અને નીતાબેન બંને છે. શું શિકાગો કહો રહે છો? છે.
મારી બેન નું હા. નામે નિકો છે. એમ ઓકે શિકાગો રહે છે ત્યાં. આજ યા. મજા આવી છે સરસ સત્સંગમાં. નીતાબેન તમારી તબિયત ઠીક છે હવે? યા સારી છે હવે સારી છે? હવે જય શ્રી રેગ્યુલર. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી આપણે કૃષ્ણ. લાસ્ટ ટાઈમ હોળી નેક્સ્ટ વીક હોળીના રસિયા લઈએ હા થોડા વધારે. હા આપણે હોળીના રસિયા રાખીશું. ઓ પણ એકાદ વાંચન ઓ પણ વાંચન એક ઓછું ગાઈસ કરીને હોળીના હોળીના રસિયાનું જ રસિયા રખાય એકવાર એ તો બધાને બધા ગાય. વારાફરતી ગાવાનું. હા હા એવું કરીએ એટલે તો પેલા બધાને આંટી લાભ કીધું મળે. 2 વીક જ રહ્યા છે નેક્સ્ટ એટલે હવે ગાવ હોય તો જો ઓલા કેટલા નેક્સ્ટ બધા મેં ગુરુવારે મોકલાવ્યા કરીશું. હતા તઈ ઓમાં કરજે સેજલ નેક્સ્ટ ગુરુવારે કોકિલા નેક્સ્ટ આંટી થોડા ગુરુવારે. કોકિલા આંટી થોડા રસિયા મોકલી આપજો પિક્ચર પાડીને. આ ઓલા મોકલાવજે ને ઓલી કે હા, મોકલાવી છે ને એ ઘણા છે એમાં. કોકિલાબેન મને બધી મોકલી આપજો મોકલાયા હું પછી પોસ્ટ કરી દઈશ ગ્રુપમાં. હા હા મોકલી આપજો જરા સરસ હતું તમારું. હા, હા હા, હા. જય શ્રી એમાં કૃષ્ણ. મળતા નથી. હા, યા એવું થાય હા ઘણી વાર એમાં આપણા બધા આપણા વૈષ્ણવ પાસે તો પુષ્ટિમાં આપણે એમાં બહુ નવું ઓછા મળે છે ઓનલાઈન પર. બીજા હા વૈષ્ણવ પાસે તો હોળીના આપણને રસિયા નવા બહુ ઓછા રસિયા પડે જાણવા મળે એટલે આપણે બધા બહુ સાથે ઓછા મળે છે. આ પેલી જૂની ચોપડીઓમાંથી મળે ને એટલે પછી મળે ને તો રાત એટલે સુધી આવતા એક તો આપણને. હા 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 એ તો એવું થાય એટલે આવું સમૂહમાં આપણે બધા વારાફરતી ગયા હોય ને તો એ પછી પેલા રાગમાં મિક્સ થઈ જાય છે. હા હા એ પછી એટલે હવેલીનો એટલે રાગ ને હોળી પણ પેલા રાગમાં મારે મિક્સ આજે થઈ જાય છે. મારે આજે હોળીને રસિયા જ ગાવા હતા પણ એકલા રાગ જ ના બેસે મેં કીધું આ યાર મેં કહ્યું આવડે તો ગઈ નાખો. કઈ નહીં નેક્સ્ટ ટાઈમ કરાવજો. દર્શન નેક્સ્ટ ટાઈમ ટાઈમ તૈયાર વધારે કરી રાખવાનું રાખજો. બીજું વાંચન ઓછું રાખવાનું તો આંટી જય શ્રી વાંચવા તો કૃષ્ણ બરાબર બધાને. રાગ આવડો જોઈએ ને પછી રાગ ના આવડે તો પણ ગાવાનું એ તો તમે આવું સાંભળો કે સાંભળો ને પછી તો થોડું ધીરે ધીરે બેસે એકદમ તો ના બેસે ને બધાને રાખવા બરાબર છે હા સાચી વાત તમારી. સાચી વાત છે. કેમ કે હું નવું લઈને બેસું તો મને એકદમ રાગ ના બેસે બધાને એવું થાય તો ના પણ તમે મોકલી આપજો ને કોપી પછી હું મોકલી દઈશ આંટી મોકલી સત્સંગમાં આપજો ને બધાને. 2-4 અમે ટ્રાય તો કરી ગાવાના તમે ગાઓ એ નહીં ગઈએ પણ હા બીજા હા ગઈશું. હા હા ચોક્કસ ચોક્કસ બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ